टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. એક્સપાયરીનો દિવસ, જબરદસ્ત વોલેટિલિટી આજે રહી છે. બધા જ સંકેતોને સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ઉપલા સ્તરે નફા વસૂલી થવા છતાં તેજીમાં બજાર. નિફ્ટી 50 પોઈન્ટ વધીને 25,500 નજીક, તો સેન્સેક્સમાં પણ 200 પોઈન્ટ વધીને 83,500 ઉપર સતત કારભાર. બેંક નિફ્ટી હાઈથી 300 પોઈન્ટથી વધુ ઘટી અને 56,900 નીચે. કોટક મહિન્દ્ર બેંક નિફ્ટીનો ટોપ લૂઝર. પીએનબી 0.5% વધુ ઘટ્યો. ઓટો સ્ટોકમાં આજે વેચવાલી ટોપ. ચિપ અને ચીનની અમેરિકાની રાહતને કારણે ઓટો અને ઓટો એન્સિલરી શેરમાં આવી હતી તેજી. હીરો મોટોકોર્પ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય ઓટો શેરમાં પણ સારી તેજી. ક્રૂડના ભાવમાં વધારાને કારણે ઓઇલ શેરમાં તેજી સાથે કારોબાર. ઓએનજીસી નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો ઓઇલ ઇન્ડિયામાં પણ 3%થી વધુની તેજી સાથે કારોબાર. કેપિટલ માર્કેટ શેરમાં જોરદાર તેજી. મોતીલાલ ઓસવાલમાં 6%થી વધુની તેજી. બીએસસી કે ફિનટેક સીડીએસએલમાં સારી તેજી સાથે કારોબાર. આવો દિવસની શરૂઆત જે રીતે કરી હતી, ત્યારબાદ અત્યારે ફિલહાલ માર્કેટ્સ આપણને જોવા મળી રહ્યા છે ઘટાડા તરફના સંકેત. ડેઝ હાઈથી જબરદસ્ત વેચવાલી આવી છે અને અત્યારે નવા લોઝ બનાવી દીધા. આપણે ઉપર 25,587થી ફરી એકવાર મોટો ઘટાડો 25,400 પહોંચી ચૂક્યા તમે. એટલે કે રેન્જ જે બની હતી તે ફરી એકવાર ડેઝ લો તરફ આગળ વધતી જોવા મળી. હમણાં જ તાજી વેચવાલી આવતી જોવા મળેલી છે. આવી રીતે બેંક નિફ્ટીનું જે કરો, કેમ કે આજના દિવસે માર્કેટની નબળી કડી, પહેલાં પોઝિટિવ કડી પણ એક વખતે બેંક નિફ્ટી જ હતો અને ત્યારબાદ નબળી કડી પણ અચાનક જ બેંક નિફ્ટી બન્યો છે. 56,785ના ફ્રેશ ડેઝ લો હમણાં બેંક નિફ્ટીએ બનાવી દીધા છે. તો એકંદરે થોડું રિસ્ક કદાચ મે બી પોસિબલ છે, કારણ કે ટ્રેડ ડીલની વાતો આવી છે અને 1-2 દિવસની અંદર અનાઉન્સમેન્ટ્સ થઈ શકે. આવી સ્થિતિમાં થોડું રિસ્ક મે બી માર્કેટ ડાયજેસ્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ ચાર્ટ્સ પર શું પરિસ્થિતિ છે તે હવે આપણે અહીંયાથી ખાસ સમજવાનું રહેશે, જેના માટે જઈશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો યોમિક, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અને ભારતીય માર્કેટ્સ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ બહુ જ વોલેટાઇલ છે અને હમણાં ફ્રેશ લો નવા બનાવી લીધા છે દિવસના, એટલે ખાસી એવી ઉથલપુથલ આજે એક્સપાયરીના દિવસે જોવા મળી આપણને. યોમિક જી યસ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે જોઈએ તો ઓલમોસ્ટ રોલર કોસ્ટર રાઇડ જેવું આપણને ફીલ થતું જોવા મળ્યું છે. એક સમય જુઓ તો આજે આપણને સવારે સારો એવો કોન્ફિડન્સ આવ્યો અને નવી તેજી બાજુ આપણે જતા આજના ડે હાઈ આપણે તોડ્યા. અને તમે જુઓ તો છેલ્લા જે આ સેશનમાં આપણે જે વોલેટિલિટી જોવા મળી એ આપણે જોઈએ તો 1 વાગ્યા પછી જ આપણને જોવા મળી છે. સવારે તો ઇવન જોઈએ તો આપણે પ્રીમિયમ પણ એકદમ આપણને ઓછા થતા જોવા મળતા, પરંતુ એકદમ જ તમે જુઓ તો સ્પાઇક આવી આપણને પ્રીમિયમમાં. અને તમે જુઓ તો જે એક્શન આપણને જોવા મળી તો નિફ્ટીમાં આપણે જોઈએ તો એક ટાઈમે આપણને 587 નાઈ બન્યા અને 587 તમે 407ના લો બનાવ્યા. એટલે કે ઉપલા સ્તરથી તમે જો તો ઓલમોસ્ટ 180 અંકનો ઘટાડો આવ્યો. એટલે સ્વાભાવિક છે કે ઉપલા સ્તરથી દબાણ વધારે જોવા મળ્યું છે. પરંતુ હવે આ બધા સંકેતો વચ્ચે હવે આપણે નેક્સ્ટ એક્સપાયરી માટે કયા લેવલ આપણે ફોકસ કરીશું, આવો એની ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં આપણે પોઝિશનલ વ્યૂ આપણે નજર કરીએ તો પોઝિશનલ વ્યૂ તમે નજર કરો તો આજના દિવસે તમારા માટે જે કેન્ડલ બની છે એ થોડી નેગેટિવ બની રહી છે. સ્વાભાવિક છે કે આ તમે જે કેન્ડલ તમે જોશો તો અત્યારે તમને લાલ કલરની કેન્ડલ જોવા મળતી હશે, જેમ છેલ્લા 3 દિવસથી તમે જોવો છો, રાઈટ. 3 દિવસથી તમને લાલ કેન્ડલ જોવા મળી હતી. એ દિવસ તમે પ્રમાણે જુઓ તો ચોથો દિવસ છે કે જો તમે આજે લાલ નિશાનમાં બંધ થાવ છો. એટલે કે આજે તમારું 24,450 જો એની નીચે તમારું ક્લોઝિંગ આવશે તો સ્વાભાવિક છે કે તમને ચોથો દિવસ હશે કે જે તમે આજે લાલ નિશાનમાં બંધ થશો. પરંતુ સ્વાભાવિક છે કે હજી સેટલ થવાનો ટાઈમ છે થોડો. પરંતુ એઝ ઓફ નાઉ જે ઘટાડો આવ્યો એ તમે જોશો તો અહીંયા તમે આજે તમે ક્યાં હાઈ બનાવ્યા 589. એટલે હેડલ ક્યાંથી આવ્યું 600, રાઈટ. આગલા દિવસે અહીંયા જોશો તો તમારે કેટલા હાઈ હતા 607, 608, ત્યાંથી અડેલ આવ્યું. એના આગલા દિવસે તમે જોશો તો ત્યાં પણ તમારા માટે આ જ લેવલ હતું 25,600. એટલે 25,600 જે વારંવાર હડેલ સાબિત થયું છે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે તમારા માટે 2 લેવલ છે વોચ આઉટ કરવા માટે. એક તો આપણે શું વાત કરી હતી 25,500, જો એને તમે ટકી ગયા તો તમને અપસાઇડ જોવા મળશે, પરંતુ એમાં પણ એક લિમિટેડ અપસાઇડ જોવા મળશે. કારણ કે 25,600 ત્યાં પણ આપણને 2.5 કરોડ આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા હતા અને એ જ કારણથી આપણને ત્યાં પણ પ્રેશર આવ્યું. એક વખત તમે તેજી બતાવી નો ડાઉટ, પરંતુ ત્યાંથી તમે નીચે આવી ગયા
અને તમે જુઓ તો ફરીથી તમે અત્યારે 24,500 જે લેવલ હતા મહત્વના એ પણ તમે અહીંયાથી તોડી ચૂક્યા છો. હવે આજનું ક્લોઝિંગ એ ઘણું મહત્વનું રહેશે નેક્સ્ટ એક્સપાયરી માટે, કારણ કે જો 24,500 સ્વાભાવિક છે કે જે રીતે ઘટાડો આવ્યો ચાન્સીસ છે કે નીચે ઘટાડો આપે, અને નીચે ઘટાડો આપ્યો તો તમારા માટે અહીંયાથી જે સપોર્ટ હતો 24,500 એ હવે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ તરીકે કામ કરતું જોવા મળશે. એટલે કે હવે હાલ તમારા માટે 24,500 એ પહેલો એક રેઝિસ્ટન્સ રહેશે, અવરોધ, રાઈટ, જે તમારા માટે ઓલરેડી 25,500, રાઈટ, 25,500 અને 25,600 આ તમારા માટે બે લેવલ થઈ ગયા. એટલે આપણે લખી દઈએ ફરીથી 25,500 અને 25,600 આ બે તમારા માટે અહીંયાથી અવરોધ નેક્સ્ટ એક્સપાયરી માટે રહેશે. જે આ એક્સપાયરીમાં પણ જોવા મળે, આવતી એક્સપાયરી માટે પણ તમારા માટે આ બે લેવલ છે. જો નવી આપણે અહીંયાથી તેજી કરવી હશે તો 25,500 તો આપણે વટાવવું જ પડશે, પરંતુ એની સાથે આપણે 25,600 પણ છે કે જેને અહીંયાથી ક્લિયર કરવું જરૂરી છે. મને પર્સનલી થોડુંક એવું લાગી રહ્યું છે કે આપણને જે થોડો ઘટાડો જે આવ્યો આજે ઓવરઓલ એ આ એક્સપાયરી આપણને જે હતું કે જે આપણને પહેલેથી આપણે જોઈએ તો કોલ રાઇડર્સ હેવી થઈ ગયા હતા 600 ઉપર, અને એ જ કારણથી તમે નહીં ગયા. જો કાલે બધા સેન્ટિમેન્ટ પોઝિટિવ રહે, આપણને અમેરિકી બજાર સ્વાભાવિક છે કે આજે આપણને અડધો દિવસ જ ઓપન રહેશે, પરંતુ ત્યાં સેન્ટિમેન્ટ પોઝિટિવ રહે અને આવતીકાલે જો આપણે એટલીસ્ટ 25,500 પર ઓપન પણ થઈએ તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણને થોડું કંઈથી શોર્ટ કવરિંગ આવતું જોવા મળી શકે છે. પરંતુ જેમ વાત કરી 25,500 કે જેની ઉપર સસ્ટેન થવું જરૂરી છે. એટલે આ તો ઉપરની વાત થઈ. હવે નીચે કયા લેવલ વાત કરો તો નીચે સૌથી પહેલાં તમારા માટે આવશે 25,364 છે કે જ્યાં તમારી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. એટલે આ તમારા માટે સપોર્ટ તરીકે કામ કરતું જોવા મળશે. આજના તમે ઘટાડામાં જોશો તો તમારે 400 આજુબાજુ લો જરૂરથી બન્યા છે, પરંતુ સ્વાભાવિક છે કે આ લેવલ છે જે તમારું ફોકસ હોવું જોઈએ 25,364. એક સપોર્ટ અહીંયાથી જરૂર મળશે. અગાઉ પણ આપણે જોયું તો જેટલી પણ વખત 10 EMA ટચ કરી છે ત્યાંથી આપણને સપોર્ટ જરૂરથી મળ્યો છે. એટલે આ તમારો પહેલો સપોર્ટ, અને બીજો સપોર્ટ તમારા માટે આવશે તો આ લેવલ આવશે, અને એ લેવલ તમારા માટે અહીંથી બની રહ્યું છે 25,227 આજુબાજુ, રાઈટ. તો આ બે લેવલ તમારા માટે, આ પહેલો સપોર્ટ, આ બીજો સપોર્ટ, આ બે સપોર્ટ વાત થઈ ગઈ, અને તમારા માટે આ રેઝિસ્ટન્સ વાત થઈ ગઈ. પહેલો રેઝિસ્ટન્સ 25,500 અને બીજું 25,600. આ એક રેન્જ છે કે જે આપણે નેક્સ્ટ એક્સપાયરી માટેથી ખાસ કરીને ફોકસ કરીશું. હવે 15 મિનિટ આવો. 15 મિનિટમાં તમે જોશો તો ઘણો ઇન્ટરેસ્ટિંગ તમને આજે ચાર્ટ બનતો જોવા મળી જશે. તમે જુઓ તો આજે તમારે અહીંયા ઓપન થયા, રાઈટ. ઓપન થયા બાદ તમે અહીંયાથી પહેલાં તમે જુઓ તો હાઈટ તમે સારા એવું બનાવ્યા બાદ તમને અહીંયાથી મંદી આવી અને તમે એકદમ નીચે આવી ગયા. 10 EMA જે તમે સપોર્ટ લીધો અહીં તમે ઇનસાઇડ બાર બનાવી, સારી અપસાઇડ આવી, પછી તમે જુઓ તો આજે અપસાઇડમાં જે હાઈ બનાવી હતા તમે અગાઉ એ પણ તમે તોડ્યા, અને તરત બીજી 15 મિનિટની કેન્ડલ તમે આને નીચે આવી ગયા. અને ઇવન અત્યારે તમે જોશો તો તમારો આ જે લો હતો એ પણ તમે તોડીને છેક અહીંયા આવી ગયા છો, જ્યાં તમે આગલા દિવસે સપોર્ટ લીધો હતો ત્યાં ફરીથી તમે આજે સપોર્ટ લેવાના પ્રયત્ન કરી રહ્યો છે. એટલે કે 25,400 જ્યાં તમને એક સપોર્ટ તરીકે હાલ જોવા મળી રહ્યું છે. એટલે આ લેવલ આપણે ફોકસ કરીશું કે ગઈકાલનો જે અહીંયાથી તમારો જે સપોર્ટ જોવાનો હતો 25,400, શું એ તમને સાચવવામાં આજે મદદરૂપ થાય છે કે નહીં, કારણ કે અત્યારે તમે એક્ઝેક્ટ 25,400 ઉપર અત્યારે હાલ આવી ગયા છો. એટલે એ પણ જોવાનું રહેશે કે શું અહીંયા એ પણ આપણને અહીંથી તૂટતા જોવા નથી મળતું. એટલે આજનું ક્લોઝિંગ એ આપણે ઘણું મહત્વનું છે, એટલે ત્યાં જરૂરથી આપણું ફોકસ હોવું જોઈએ. ઓઆઈ ડેટા ઉપર તમે નજર કરો તો તમારા માટે અહીંથી 25,500, રાઈટ, આ તમારા માટે હતા એક સપોર્ટ, પરંતુ જે હવે નીકળી ગયા છે. અત્યારનું તમે જો લેટેસ્ટ આપણે એક વખત નજર કરીએ તો તમારા માટે 25,500, રાઈટ. તો ત્યાં તમારા કોલ રાઇટર્સ કેટલા જોવા મળી રહ્યા છે 2.94 કરોડ. એટલે આ તમારું જે પિલ્લર છે 2,500માં આ તમારું વધી ગયું છે. અને પુટ રાઇડર્સ છે એવો માત્ર તમારા માટે જોવા મળી રહ્યા છે અત્યારે હાલ 25,500 ઉપર, એ છે 1.07 કરોડ. એટલે એ જ કારણથી તમે જુઓ તો એક વખત તમે 25,500 તોડ્યું અને એ બાદ તમે નીચે આવ્યા. ઇવન તમે 25,400 પણ તમે બ્રેક કરી રહ્યા છો, અને 25,400 ઉપર તમે નજર કરો તો તમારા માટે અહીંયાથી 1.22 કરોડ અહીંયાથી જોવા મળી રહ્યા છે કોલ રાઇડર્સ, અને 1.48 કરોડ તમારા માટે અહીંયાથી જોવા મળી રહ્યા છે પુટ રાઇડર્સ. એટલે અહીંયા હજુ પણ થોડી હોપ છે કે કદાચ અહીંયાથી આપણને થોડીક અપસાઇડ જોવા મળી શકે, પરંતુ 450 અને 500 કે જ્યાં આપણને અત્યારે જે ઘટાડામાં કોલ રાઇડર્સ આવી ગયા છે, એટલે સ્વાભાવિક છે કે આપણને થોડીક અહીંયાથી વધારે ઘટાડો જોવા મળે છે. તમે ચેન્જ જુઓ તો આજના દિવસે તમને જોવા મળશે તો 25,500, રાઈટ, આ 25,450 આ બધા નો ડાઉટ તમારે અહીંયાથી આવ્યા હતા, પરંતુ અત્યારે તમે જોશો તો તમને કોલ રાઇડર્સ છે જે અહીંયાથી જોશો તો એમણે અહીંયાથી જે પારી છે એમણે અહીંથી સંભાળી અને તમે જુઓ તો અત્યારે તમે નીચે આવી ગયા છો. પરંતુ સ્વાભાવિક છે કે હવે ચેન્જ જોવાનું કોઈ ખાસ મતલબ નથી. હવે નેક્સ્ટ એક્સપાયરીનો ઓઆઈ ડેટા તમે નજર કરો તો તમારા માટે નેક્સ્ટ એક્સપાયરીનો જે ઓઆઈ ડેટા છે એ તમારા માટે 25,500 ઘણું મહત્વનું છે, કારણ કે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ ત્યાં બંને આપણને અહીંથી જોવા મળી રહે છે. અને જો હવે સ્વાભાવિક છે કે 25,400 ની આજુબાજુ તમારું ક્લોઝિંગ આવશે તો માર્કેટ બંધ થતાં સુધી તમને આ જે કોલ રાઇટર્સ છે એ પુટ રાઇટર્સ કરતાં વધારે સાથે જોવા મળશે, અને ત્યાં તમારા માટે એક રેઝિસ્ટન્સ હટશે, જેમ આપણે ડેઇલી ચાર્ટમાં પણ વાત કરી. હવે નીચે તમારા માટે સપોર્ટ માટે છે 25,300,
ઓવાઈ ડેટામાં 25,300 અને બીજું આપણે વાત કરી ડેલી ચાર્ટમાં તમારું 10 EMA આવી રહ્યું છે 25,364. એટલે હવે આ એક રેન્જ છે એ ઘણી મહત્વની છે. એ બ્રેક થશે તો સ્વાભાવિક છે કે તમને અહીંયાથી કમજોરી વધારે જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ જેમ વાત કરી 25,500 એ લેવલ વોચ કરીશું. 25,500 જો સસ્ટેન થઈ જાય આવતીકાલે ફોર એક્ઝામ્પલ માની લો કે નીચેથી થોડી અપસાઇડ આવી 25,500 ની ઉપર આપણે ક્લોઝિંગ જોઈશે અને એ ક્લોઝિંગ આવે તો આપણે માત્ર એક 25,600 છે જે આખું અઠવાડિયું આપણને અવરોધ નડ્યો છે ત્યાં ફોકસ રહેશે. શું 25,600 અહીંયાથી જો તમારું વટાવી જાવ તો પછી કોઈ ચિંતા જોવા નહીં મળે. પરંતુ એઝ ઓફ નાવ ત્યાં સુધી આપણને થોડીક પરેશાની અહીંથી જોવા મળી શકે છે. આવો બેંક નિફ્ટી લઈને આવો. બેંક નિફ્ટી તમે નજર કરો તો આજે જ્યારે નિફ્ટી જ્યારે મજબૂતી બતાવી રહ્યું હતું ને એવા ટાઈમે તમે જુઓ તો બેંક નિફ્ટી જ તમે હતો કે જે આજે વારંવાર નિફ્ટીને નીચે ધકેલી રહ્યું હતું. તમે અહીંયા સૌથી પહેલાં જુઓ તો છેલ્લે બેંક નિફ્ટીમાં આ તમે 4 દિવસની કેન્ડલ નજર કરો. પહેલા દિવસે સોમવારે તમને અહીંથી ઘટાડો આવ્યો. મંગળવારે થોડી હોપ તમને અહીંથી જોવા મળી, રાઈટ, કારણ કે ત્યાં HDFC બેંકને બધાનો સપોર્ટ હતો. ઇવન SBI પણ સપોર્ટમાં હતું. પરંતુ ગઈકાલે તમે જો HDFC બેંક તૂટ્યો અને આજે પણ તમે જો તો મોટાભાગની પ્રાઇવેટ બેંક છે જે ઘટાડા સાથે કામકાજ કરી રહી છે. ગઈકાલે તમે જો તો તમારા માટે જે 10 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આમાં આવે છે એ છે 56,878. અત્યારે તમે કામ કરી રહ્યા છો 56,807 ઉપર, એટલે તમે આની નીચે આવી ગયા છો. આપણે ગઈકાલે શું વાત કરી હતી? બેંક નિફ્ટીમાં વ્યૂ થોડો નેગેટિવ બની રહ્યો છો, નો ડાઉટ. આપણે ડેલી ચાર્ટ જ એક મિનિટ લઈને આવીશું. ડેલી ચાર્ટ ઉપર તમે નજર કરો તો તમારા માટે અહીંયાથી જ્યાં વાત કરી હતી કે આ 10 EMA તમારું છે એ જો એની નીચે એક વખત તમે ક્લોઝિંગ આપ્યું અને બીજા દિવસે તમે ફર્ધર ફોલોઅપ આપ્યું, રાઈટ. આઈ રિપીટ, જો તમે 10 EMA નીચે આજે ક્લોઝિંગ આપો છો અને આવતીકાલે તમે ફર્ધર ફોલોઅપ આજનો તમારે જે લો હશે જો તમે તોડો છો તો આ લેવલ તમને જોવા મળશે અને લેવલ તમારા માટે થાય 56,235. કારણ કે મેં ગઈકાલે પણ કીધું કે ડેલી ચાર્ટમાં ગેપ છે બેંક નિફ્ટીમાં 56,235 ઉપર. એટલે કે જો તમે એની 10 EMA સસ્ટેન નથી કરી શકતા તો તમારે આ ગેપ છે જે એક વખત બેંક નિફ્ટી આપણને પૂરો કરવા આવશે. જે લેવલ તમારા માટે બની રહ્યું છે 56,235, એટલે કે ત્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે તમારા માટે હાલ 56,878 લેવલ છે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, રાઈટ. જો અહીંયાથી ફોકસ તમારું અહીંથી જોવા મળે તો પછી કોઈ અહીંયાથી ચિંતા જોવા નહીં મળે. અધરવાઇઝ તમે જોશો તો અહીંયાથી તમારા માટે જે મેઇન લેવલ આવે છે 56,235 જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, રાઈટ. તો આ વાત થઈ ગઈ આપણે અહીંયાથી સપોર્ટની. આવો અહીંયાથી 15 મિનિટ ઉપર નજર કરી લો તો 15 મિનિટમાં તમે જોશો તો તમને અહીંયાથી જુલાઈ મહિનાની શરૂઆતથી તમે જો તો અહીંયાથી ઘટાડો શરૂ થઈ ગયો. ઇવન ગઈકાલે તમને ફર્ધર ફોલોઅપ જોવા મળી. આજે તમને તેજી આવી નો ડાઉટ, પરંતુ એ સસ્ટેન ના થઈ અને તમે નીચે આવી ગયા. એટલે આ એક લેવલ છે જે તમારે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. એટલે આ વાત થઈ ગઈ આપણે 15 મિનિટની, રાઈટ. આવો અહીંયાથી ઓવર ડેટા નજર કરીએ. 57,000 આપણે વાત કરી હતી કે 57,000નું લેવલ તમારા માટે મેક ઓર બ્રેક લેવલ છે. જો 57,000નું લેવલ તમારા માટે અહીંયાથી બ્રેક થાય છે, રાઈટ, તો તમારા માટે અહીંયાથી વધારે પેઇન જોવા મળી શકે છે અને એ જ એક્ઝેક્ટલી આજે આપણને જોવા મળ્યું. 57,000 વારંવાર તમે ટકવાના પ્રયત્ન કર્યા પરંતુ ત્યાં નિષ્ફળ રહ્યા અને તમે નીચેની તરફ આવ્યા અને હવે 56,500 છે જે ત્યાં અહીંયાથી ખાસ કરીને સપોર્ટ લેવા મળશે. ત્યાં સપોર્ટ લેશે તો પછી ત્યાં તમારા માટે નવું અહીંયા જોવા મળશે મેક ઓર બ્રેક. પહેલાં તમારા માટે શું હતું? 57,500 હતું, રાઈટ. લાસ્ટ એક્સપાયરી આપણે જોયું 57,500 જ્યાં સપોર્ટ આપણને મળતો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાં આપણને સપોર્ટ ના મળ્યો અને તમે જુઓ તો નીચે આવ્યા. પછી 57,000નું લેવલ છે જ્યાં તમે સપોર્ટ લેવાના પ્રયત્નો કર્યા અને ત્યાં પણ તમે ના આવ્યા, ટક્યા. હવે તમે નીચે આવી રહ્યા છો. એટલે તમે જોઈ રહ્યા છો કે ધીરે ધીરે તમે નીચેની તરફ સ્લાઇડ કરી રહ્યા છો. હવે 56,500 ઉપર ફોકસ રહેશે. જો આ ઘટાડામાં તમે 56,500 ઉપર સપોર્ટ લો છો કે નહીં લો તો જેમ આપણે વાત કરી કે 56,235 જે આપણો સપોર્ટ છે આ લેવલ આપણને અહીંથી આવતું જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ અને ઓલ ટાઈમ તમારો સપોર્ટ જે છે એ હવે 57,000 ઉપર જતો અહીંયાથી આપણને નીચે સ્લાઇડ થઈને હવે 56,000 ઉપર આપણને મેઇન સપોર્ટ જોવા મળશે. એટલે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. ઓવાઈ ચેન્જ ઉપર તમે નજર કરો તો તમારા માટે અહીંયાથી હવે 57,000 જે ઓલરેડી હતું, રાઈટ, ત્યાં મારા હજુ પણ ત્યાં નો ડાઉટ તમને જોવા મળી રહ્યા છે 80-90,000 જેવા આજુબાજુ. પરંતુ આજનો ઘટાડો જે છે અને જે ક્લોઝિંગ 57,000 નીચે આપશે ક્યાંક ને ક્યાંક આ કોલ રાઇટર્સ છે એ થોડાક વધારે સાથે આપણને બંધ થતા જોવા મળશે. અને તમે જોશો તો આજના દિવસે અહીંયા થોડો સપોર્ટ આવ્યો 56,500, પરંતુ અહીંયા આગળ નજર કરો તમે 56,000-56,500 ત્યાં કોઈ ખાસ એટલું બિલ્ડઅપ નથી જોવા મળ્યું. અને મેઇન તમે 57,500 ત્યાં નવું એડિશનલ જોવા મળ્યું. 57,000 ઉપર નવું કોલ રાઇટર્સ આવ્યા અને બીજું તમે જો 58,000. એટલે કે તમે જોશો તો પુટ રાઇટર્સ કરતાં પણ કોલ રાઇટર્સ થોડાક પોઝિશન વધારે બનાવતા જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણને ડેટા પરથી તો એ જ અહીંયાથી ખ્યાલ આવી રહ્યું છે કે નિફ્ટી તમે નજર કરો, બેંક નિફ્ટી તમે અહીંયાથી નજર કરો તો બંનેમાં આપણને ઘસારો નો ડાઉટ આજે જોવા મળ્યો છે અને જે મહત્વના જે સપોર્ટ છે એની નજીક તમે આવી રહ્યા છો. બેંક નિફ્ટીની જેમ વાત કરીએ આપણે 56,876 આ એક છે તમારું 10 EMA છે. એની ઉપર જો ક્લોઝિંગ આવે છે કે નહીં એ મહત્વનું છે. ના આવે અને ફર્ધર આવતીકાલે જો તમને ફોલોઅપ અહીંયાથી રેડ કેન્ડલ બને તો તમારે નીચે 56,200
17,235 જે ગેપ છે એ પૂરો થવા આવી શકે છે. અને નિફ્ટીમાં આપણે જેમ વાત કરી કે તમારા માટે અહીંયાથી 25,364 જ્યાં તમારા માટે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ તમને અહીંથી સપોર્ટ આપે છે કે નહીં. જો ત્યાં પણ ના મળે તો 25,237નું લેવલ છે જે તમને આવતું જરૂરથી જોવા મળી શકે છે. યસ. ઓકે, તો આ બધા સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવા જરૂરી બને છે. યોમિક, આગળ પછી શોમાં આપના સાથે જોડાઈએ. મીનવાઇલ માર્કેટ ડેફિનેટલી પ્રેશર બતાવી રહ્યા છે. એક કેન્ડલ ગ્રીન બનવાની કોશિશ માંડ અત્યારે ફિલહાલ થઈ રહી છે. સફળતા કેટલી મળે છે એ જોવાનું, કેમ કે હમણાં જ તમે જુઓ કે લગભગ 2-2:15 વાગ્યા આસપાસ 2 વાગ્યાના સમય આસપાસથી એક શાર્પ વેચવાલી જે પહેલાં આવીને ફોર્મેશન બન્યા ત્યારબાદ એ દબાણ ખાસું એવું વધતું જોવા મળ્યું છે, જેના ભાગ સ્વરૂપે તમે સતત ડેઝ લો બનાવ્યા ત્યાં સુધી કે 25,384 એક્ઝેક્ટ એ લેવલ છે કે જેની આજે આપણે સવારે વાત કરી હતી, જે 10 દિવસની મૂવિંગ એવરેજ તમારા ડેઇલી ચાર્ટ્સ પર થતી જોવા મળી રહી હતી. ત્યાં આગળ તમે આવી ગયા છો. હવે એ મૂવિંગ એવરેજ પણ થોડી વધુ નીચે આવી છે, 345-46 પર આવીને ઊભા છીએ આપણે. એટલે ફર્ધર જો કોઈ ઘટાડો આવે, કેમ કે 384 તો આવી ગયું, હજુ પણ એ રિસ્ક 346 સુધીનું બને છે જો 10 દિવસની મૂવિંગ એવરેજની વાત હમણાં યોમિકે કરી તે પ્રમાણે તમે જુઓ તો. પણ હવે જોઈએ, કેમ કે છેલ્લો પોણો કલાક છે અને છેલ્લા પોણા કલાકમાં એડજસ્ટમેન્ટ થતું હોય છે ક્લોઝિંગના બેઝ પર. એટલે હવે આજના દિવસનો જે ઘટાડો આવવાનો હતો એ આવી ગયો, એક્સપાયરીનો ખેલ થવાનો હતો એ થઈ ગયો. હવે ક્લોઝિંગ શું આ લેવલ પર મળે છે કે નહીં તે આપણે જોવાનું છે, ને તેના માટે કોશિશ કરી રહ્યું છે માર્કેટ્સ ઉપર આવવાની. લેટ્સ સી હવે માર્કેટને કોઈ ખાસ સફળતા મળે છે કે નહીં, પણ અત્યારે તો કોશિશ એ જ જારી છે. સેક્ટર સ્પેસિફિક તમે જુઓ, રોટેશન જબરદસ્ત થયા છે આજે. બહુ વારંવાર અમુક સેક્ટર આગળ આવે ફરી પાછળ જાય. તમે જુઓ અત્યારે મીડિયા સેક્ટરની અંદર 1% વધુની ખરીદદારી ચાલી રહી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સારી ખરીદદારી 0.5% આસપાસની જોવા મળી રહી છે. ઓટોની અંદર 0.5%ની ખરીદદારી. ઓટો અમે તમને દિવસની શરૂઆતમાં પણ હાઇલાઇટ કર્યું હતું અને ત્યાં એક એક્શન બની પણ રહ્યું છે. હેલ્થકેર તમે જુઓ 0.5%ની ખરીદદારી ત્યાં જોવા મળી રહી છે. ફાર્મા, હેલ્થકેર બંને ચાલ્યા છે. સવારે તમને યાદ હોય તો આપણે ડિસ્કસ પણ કર્યા હતા. સ્મોલ કેપની અંદર ખરીદદારી જોવા મળી, જેમાં મીડિયા સેક્ટરનું યોગદાન છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને આ બધાનું યોગદાન તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. આ સિવાય સરકારી સ્ટોક્સમાં થોડી ખરીદારી. પણ વેચવાલીમાં તમે જુઓ સૌથી પહેલાં સરકારી બેંક્સ છે આજે 0.5% આસપાસની વેચવાલી સરકારી બેંક્સમાં. રિયલ એસ્ટેટ સ્ટોક્સ જુઓ તો સૌથી વધુ અહીંયા પણ 0.5%થી વધુની વેચવાલી અહીંયા છે. મેટલ તમે જુઓ દિવસની શરૂઆતમાં કેટલી સરસ તેજી હતી. તમને યાદ હશે સવારે ડિસ્કસ કર્યું હતું, ગઈકાલની તેજીને ડિસ્કસ કરી હતી આપણે, અને આજે પ્રોફિટ બુકિંગ આવી ગયું મેટલમાં. એટલે અચાનક ટર્ન અરાઉન્ડ સ્ટોરી જે છે તે અહીંયા ખાસ તમને બનતી જોવા મળી. સો મેટલ્સ ખાસ આપણા સૌ કોઈના ફોકસમાં અત્યારે જોવા મળી રહ્યા છે કે જ્યાં પ્રોફિટ બુકિંગ આવ્યું. પ્રાઇવેટ બેંક્સની અંદર પણ પ્રોફિટ બુકિંગ છે. ફિન નિફ્ટી, ઇન્ફ્રા આ બધાની અંદર થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે. એક સરપ્રાઇઝ આઈટીએ પણ ખરી, કેમ કે દિવસની શરૂઆતમાં ટોપ ગેઇનિંગ સેક્ટર તરીકે સામે આવ્યો હતો નિફ્ટી આઈટી. ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે લીલા નિશાનમાં, પણ સ્ટીલ નિફ્ટી આઈટીની અંદર એક્શન જે છે તે આજના દિવસે ભરપૂર રહેતું તમને જોવા મળ્યું છે. તો આ સ્થિતિને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહે. તો એકંદરે તમે જુઓ છો તે પ્રમાણે બંને તરફી સ્વિંગ્સ જોવા મળી રહ્યા છે. સેક્ટર રોટેશન્સ જે છે તેની આપણે અહીંયાથી ખાસ સાથે વાત કરી છે. હવે નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ યોમિક, ખાસ કેમ કે જે પ્રકારે બંને તરફી સ્વિંગ બતાવી રહ્યું છે અને છેલ્લું પોણા કલાકના એડજસ્ટમેન્ટના હિસાબે માર્કેટે હવે શરૂઆત કરી છે થોડું ઉપર આવવાની, પણ હવે ટકવાની સફળતા મળી નથી રહી. મેં જેમ કહ્યું એમ સેક્ટર રોટેશન બહુ સરસ થયા આજે. આઈટી શરૂઆતમાં મજબૂતી હતી, નીચે આવ્યું. ઓટોમાં થોડું પ્રોફિટ બુકિંગ છે. સામે સારી મજબૂતી મીડિયામાં છે અત્યારે, અને સ્મોલ કેપ મિડ કેપ ચાલી રહ્યા છે. એટલે એ થીમના હિસાબે સેક્ટર્સ અત્યારે વોક કરી રહ્યા છે. નિફ્ટીના પહેલાં તો ટોપ ગેઇનર્સ લૂઝર્સ નજર કરી લઈએ. જે બિલકુલ આજે આપણે નજર કરીએ નિફ્ટીમાં આપણને જોઈએ તો ખાસ એવી અપસાઇડ ડાઉનસાઇડ બંને તરફના આપણને વલણો જોવા મળે છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ તો ત્યાં પણ આપણને મિક્સ કામકાજ જોવા મળ્યું છે. જે રીતે આપણને મુવમેન્ટમાં જોવા મળ્યું, ટોટલ 50માંથી જોશો તો 24 સ્ટોક તમને મજબૂતીમાં જોવા મળ્યા છે. અપોલો હોસ્પિટલ 0.2%ની તેજી જોવા મળી. ઇવન આજે સવારે પણ આપણે રવિ સર સાથે જ્યારે વાત કરી ત્યારે એમણે પણ આ વસ્તુ અહીંયાથી હાઇલાઇટ કરી હતી અને એમણે કીધું હતું કે આપણને અહીંથી હોસ્પિટલ સેગમેન્ટમાં અપોલો હોસ્પિટલ છે કે જ્યાં સારી એવી તેજી જોવા મળી શકે છે. અને તમે નજર કરો તો આજે નિફ્ટીના ટોપ ગેનરમાં તમને સ્થાન લેતું જોવા મળી રહ્યું છે. હીરો મોટોકોપ ત્યાં તમને ખરીદી જોવા મળી રહી છે 0.5%ની. ડોક્ટર રેડ્ડી, ઓએનજીસી, મારુતિ આ બધા સ્ટોક છે જ્યાં મજબૂતી આવી રહી છે. કમજોરીમાં તમે નજર કરો તો આજના દિવસે એસબીઆઈ લાઈફ જ્યાં વધારે પ્રેશર આવ્યું, કોટક મહિન્દ્રા બેંક ત્યાં ઘસારો આવ્યો, બજાજ ફાઇનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફિનસર્વ. એક ઓવરઓલ તમે નજર કરશો તો બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ જ્યાં વધારે પ્રેશર આપણને બજાજ ગ્રુપમાંથી આવતું જોવા મળ્યું છે. હવે આવા માર્કેટમાં પણ તમે નજર કરો તો નિફ્ટી 500માં ટોટલ 14 સ્ટોક એવા છે જે નવા રેકોર્ડ હાઈ આજે આપણને બનાવતો જોવા મળી રહ્યા છે. તો તમે જુઓ તો એક તો
ડીસીએમ શ્રીરામ અહીંયા 12% તેજી આપણને એક દિવસમાં જોવા મળી, નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. એસ્ટર ડીએમ હેલ્થકેર અહીંયા 8% તેજી છે. એફએલ ઇન્ડિયા, જેમ ફાઇનાન્શિયલ ઇવન તમે નજર કરો 2.5% તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બનાવી છે. મેક્સ હેલ્થકેર, એલટી ફૂડ્સ, દિવેશ લેબ, એમઆરએફ, લોરસ લેબ, ઘણા બધા સ્ટોક છે કે જેમાં જ આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે. નિફ્ટી 500માં કયા કમ્પોનન્ટ છે ત્યાં એક વખત ત્યાં પણ નજર કરી લઈએ. તો જેમ આપણે વાત કરી ડીસીએમ શ્રીરામ, એસ્ટર ડીએમ હેલ્થકેર, બીજું ઓથમ ઇન્વેસ્ટમેન્ટ છે કે જ્યાં 7%ની તેજી જોવા મળી રહી છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસ જુઓ તો ત્યાં પણ 7%ની તેજી સાથે ટોપ ગેનરમાં જોવા મળે છે. બોસ લિમિટેડ જુઓ અહીંયા પણ ખરીદદારી જોવા મળી છે. કમજોરીમાં જે હતું તે એક છે નાયકા, અહીંયા બ્લોક ડીલ હતી કે એમણે જે પ્રમોટર હતા 2.1% સુધી કંઈક હિસ્સેદારી વેચવાના હતા અને એ બાદ સ્ટોક 4.5% નીચે જોવા મળી રહ્યો છે. રેમંડ ઉપર નજર કરો તો ત્યાં પણ તમને 4.5%નો ઘટાડો જોવા મળે છે રેમંડ રિયલ એસ્ટેટમાં. બીજું રેમંડ ઉપર નજર કરો એકલો રેમંડ તેમાં પણ 3.5%નો ઘટાડો જોવા મળે છે. આર પાવર ત્યાં 4.5%ની નફા વસૂલી અને ઇન્ડિગોમાં પણ તમે જો ઘણા દિવસની તેજી બાદ આપણને એક નફા વસૂલી જોવા મળી રહી છે. એટલે યસ આપણે ઓવરઓલ જોઈએ તો આજે આપણને સ્ટોક સ્પેસિફિક થોડું મિક્સ ઓફ આપણને નંબર જોવા મળ્યું છે. ચાહે નિફ્ટીના સ્ટોક હોય કે ચાહે મિડ કેપના સ્ટોક હોય, બંનેમાં આપણને થોડું મિક્સ પરફોર્મન્સ જોવા મળ્યું છે. યસ એટલે સેક્ટર સ્પેસિફિક જેમ રોટેશન થઈ રહ્યા છે તેમ અહીંયા આંકડાને એક્શન ભરપૂર જે રહેતું જોવા મળેલું છે. ત્યારે સ્ટોક સ્પેસિફિક તમે જુઓ છો તેમ બધા જ કાઉન્ટર્સ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. આવો એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની આપણે વાત કરી રહ્યા છીએ. ઘટાડો આવ્યો, ફરી એકવાર ફ્રેશ લો બનાવવાની કોશિશ કરી નિફ્ટીએ 25,384 તરફ સરકી રહ્યા છીએ, એટલે ફર્ધર પેઇન આવતો જોવા મળી રહ્યું છે માર્કેટમાં. બેંક નિફ્ટીએ ફ્રેશ લો નવા બનાવી દીધા 56,767ના, એટલે પર્ટિક્યુલરલી વીક લિંક મેં હમણાં તમને વાત કરી તેમ સરકારી બેંક, પ્રાઇવેટ બેંક અહીંયાથી જ મેજર દબાણ આવતું જોવા મળી રહ્યું છે. તો આ સ્થિતિને આપણે ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ. વિક્સની અંદર થોડો વધારો છે બટ સ્ટીલ કંટ્રોલમાં છીએ. બહુ કંઈ ખાસ પ્રોબ્લેમ નથી. આજે તો એક્સપાયરીની જ ગેમ હોય તેવું લાગે છે જે કંઈ પણ થઈ રહ્યું છે તે. બાકી ઓવરઓલ કંઈ પ્રોબ્લેમ એવા નથી માર્કેટમાં, વિઝિબલ કોઈ પ્રોબ્લેમ નથી. એટલે હજુ પણ તમે જો જુઓ તો બાય ઓન ડિપ્સની રણનીતિ આમ જોવા જાઓ લોંગ ટર્મના હિસાબે વ્યવસ્થિત જઈ રહી છે. કેમ કે 25,670ના હાઈથી તમે અત્યારે 400 નીચે છો, 350 આસપાસ, એટલે બહુ કોઈ ડેમેજ નથી થયું. બેંક નિફ્ટી પર પણ નજર કરો 57,700 આસપાસથી 56,700, એટલે કે 1000 પોઈન્ટ. હવે 57,000 વાળી વસ્તુ, 57,700 વાળી વસ્તુ ઇનફેક્ટ તમને 1,000 પોઈન્ટ ઘટાડો બતાવે તો એ કંઈ બહુ નવી વાત ના કહેવાય. એટલે આવી સ્થિતિમાં ઠીક છે, કોઈ પ્રોબ્લેમ એવા વિઝિબલ પ્રોબ્લેમ નથી એવું હાલની સ્થિતિને જોતા તો આપણને સમજવા મળી રહ્યું છે. જરા નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર જો આપણે નજર કરીએ, પહેલાં ટોપ લૂઝર્સ, કેમ કે થોડું માર્કેટમાં પ્રોબ્લેમ છે, જેમ હમણાં યોમિક કહી રહ્યા હતા કે એક નાયકા બેઝિકલી જે સમાચારો અને બ્લોક ડીલ આ તે બધાના સમાચારો જે હતા તેને લઈને એક થોડી અસર જરૂર બતાવી રહ્યું છે. આજે 4.5% આસપાસની વેચવાલી ત્યાં છે. આર પાવરની અંદર વેચવાલી છે. હવે રીઝન અહીંયા અગેઇન જે એસબીઆઈ દ્વારા પગલું ભરવામાં આવ્યું છે આરકોમ માટે. હવે સ્વાભાવિક છે કે અનિલ અંબાણીની જ બંને કંપનીઓ છે અને એટલા માટે થઈને આ સમાચારોનું એક એક્શન, કેમ કે અનિલ અંબાણી પર ફ્રોડ માટેની કાર્યવાહી કરવા માટે એસબીઆઈએ એપ્લિકેશન કર્યું છે આરબીઆઈમાં. હવે નિર્ણય જે આવે તે પણ આ સમાચારોને લઈને સ્વાભાવિક છે કે અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓની અંદર તમને થોડું એક અસર જરૂર આવે. રેમંડની અંદર તમને એક 3.5-4% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. એટલે આ પણ એક તમે ખાસ ધ્યાન પર રાખો. ન્યૂલેન્ડ લેબ્સની અંદર આજે કંઈક પ્રોફિટ બુકિંગ આવ્યું છે, 3.5-4%ની વેચવાલી અહીંયા છે. અને એક ઇન્ડિગો એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશનની અંદર બેઝિકલી વેચવાલી જોવા મળી રહી છે, કંઈક 3% આસપાસની તમને અસર આવતી જોવા મળી છે. આ જ્યોતિ સીએનસી પણ બેઝિકલી આજે 1000 પર ફરી એકવાર આવવાની કોશિશ કરી છે, 3% આસપાસની વેચવાલી અહીંયા છે. આગળ શોમાં ચર્ચા કરીશું આપણે. સામે ટોપ ગેઇનર્સ પર જો નજર કરીએ તો ટોપ ગેઇનર્સની અંદર તમને જોવા મળશે ડીસીએમ શ્રીરામ, સારી મજબૂતી નિફ્ટી 500માં છે, 12% આસપાસની તેજી અહીંયા છે. એસ્ટર ડીએમ હેલ્થકેરની અંદર 7.5%ની તેજી જોવા મળી રહી છે. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ AIIL, આ તમને યાદ હશે કે અમે બહુ પહેલાં ચર્ચા કરી પણ હતી અને બહુ જબરદસ્ત રિટર્ન્સ આપ્યા છે. અને AIILના ચાલવાનું એક રીઝન એ પણ છે કે રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કેપિટલ આ કંપનીએ ખરીદ્યા હતા. એટલે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ જે છે તે સામે એક તરફ પહેલાં જે ખબરો આવેલી છે અનિલ અંબાણી ગ્રુપ માટે થઈને આર પાવર છે કે આર કોમ છે, તો તેની સામે ઓથમની અંદર તેજી આવવાનું કારણ એ પણ હોઈ શકે કે કાઉન્ટર પાર્ટ છે અને હવે તો અહીંયા સુધારો આવી ગયો છે આ બધી જ કંપનીઝની અંદર.
સેન્ટિમેન્ટલ એક ખબર હોઈ શકે. આપણે તો જોને તોની વાત કરી રહ્યા છીએ. મોતીલાલ ઓસવાલની અંદર આજે બહુ સરસ ખરીદદારી જોવા મળી, 7% આસપાસની. તો આ સ્થિતિને ધ્યાન પર રાખીએ. બોશ છે, બોશની અંદર આજે 6% આસપાસની ખરીદદારી જોવા મળી. એરિસ લાઈફ સાયન્સીસ કંઈક 5.5%ની તેજી આજે જોવા મળેલી છે. પણ હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી એ બને છે કે હેલ્થકેર ફાર્મા આ સેક્ટર છે કે જે આજના દિવસે સરસ તેજી બતાવી રહ્યો છે. તો ફાર્મા સેક્ટરના ટોપ ગેઇનર્સ પર આપણે નજર જરૂર કરવી જોઈએ, કેમ કે નેટકો આજે ડિસ્કસ કરેલો પણ હતો, એક્સ પર પણ આપણે તેની ચર્ચા કરી હતી યોમિકે, અને બીજા બધા સ્ટોક્સ છે, એરિસ લાઈફ સાયન્સીસ છે, પછી મેં તમને કહ્યું તેમ એસ્ટર ડીએમ હેલ્થકેર છે. બેઝિકલી ફાર્મા હેલ્થકેરની અંદર કંઈક બઝ બન્યો છે. તો યોમિક આપણે જોઈ લઈએ નિફ્ટી ફાર્માના ટોપ ગેઇનર્સ, બીકોઝ આજે આ એક સેક્ટર છે કે જેણે લોકોને સરપ્રાઇઝ કર્યા છે. જી બિલકુલ, આજે આપણે નજર કરીએ તો નિફ્ટી ફાર્મા કે જે આપણને એક્શન સારી એવું જોવા મળ્યું છે. હાલના ઘટાડા માર્કેટમાં પણ નજર કરીએ તો 20માંથી 13 કમ્પોનન્ટ એવા છે કે જે આપણને મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે. અને જેમ મેં વાત કરી કે નેટકો ફાર્મા, ઇવન મેં પણ આ એક્સ ઉપર આજે પોસ્ટ કર્યો હતો, કારણ કે અહીંયા મને થોડું ટેકનિકલી જે સેટઅપ છે પોઝિટિવ બનતું જોવા મળ્યું છે. સ્ટોકમાં 5.5%ની તેજી છે. ચાર્ટ ઉપર નજર કરીએ, પરંતુ સૌથી પહેલાં આપણે ટોપ ગેઇનર ઉપર નીચે નજર કરી લઈએ. નેટકો ફાર્મા 5.5%ની તેજી જોવા મળી છે. વાત કરીએ અહીંથી અજંતા ફાર્મા, તો ત્યાં પણ 3.5%ની તેજી જોવા મળી છે. ઇવન નજર કરો ઇપ્કા લેબ, બાયોકોન, ડોક્ટર રેડ્ડી, આ બધા સ્ટોક છે જે સૌથી વધારે મજબૂતી સાથે છે. કમજોરીમાં જે હતા તો એક છે લુપિન, એક છે એલ્કેમ લેબ, મેનકાઇન્ડ ફાર્મા, ઓરોમિંદો ફાર્મા અને ટોરેન્ટ ફાર્મા. આ ટોટલ 5-6 સ્ટોક છે કે જ્યાં થોડીક મામૂલી આપણને અહીંથી કમજોરી જોવા મળી છે. હવે વાત કરીએ આપણે ચાર્ટની નેટકો ફાર્મામાં, તો આપણે ડેઇલી ચાર્ટ ઉપર સૌથી પહેલાં નજર કરીએ તો આપણને અહીંયાથી એક ગેપ હતો. ગેપ 3 ચાલે છે, પરંતુ સૌથી પહેલો આપણે જો ગેપ નજર કરીએ તો આપણે અહીંયાથી 13 ફેબ્રુઆરી 2025ના બાદ જ્યારે 14 ફેબ્રુઆરી જે માર્કેટ ઓપન થયું ત્યારે ભારે ગેપ ડાઉન સાથે સ્ટોક ઓપન થયો હતો, રાઈટ. તો એ ગેપ જે સૌથી પહેલાં છે 974 રૂપિયા, રાઈટ. 974 રૂપિયા જે આપણને આવતો જોવા મળવો જોઈએ. અને આજનો તમે જો હાઈ નજર કરશો તો હાઈ પણ બિલકુલ તમને ત્યાં જ જોવા મળી રહ્યો છે. આજનો હાઈ આપણે નજર કરીએ તો આપણે એક્ઝેક્ટ બની રહ્યો છે 973 આજુબાજુ, 973 રૂપિયા 90 પૈસા. એટલે કે આજનો જે ગેપ આપણે જે એક્સપેક્ટેશન કરી હતી એ ગેપ પૂરો થઈ ગયો છે. હવે આગળ અહીંયાથી કયું લેવલ નજર કરું તો આગળ બીજો ગેપ તમારા માટે અહીંથી બની રહ્યો છે, તે તમારા માટે અહીંથી બનશે. ગેપ એ છે અહીંથી 1185 રૂપિયા. એટલે કે 1185 રૂપિયા જો અહીંયાથી લેવલ જોવા મળી શકે કે જો તમારું અહીંયાથી 970, જે આપણે વાત કરીએ 974, પહેલી કન્ડિશન શું, એની ઉપર ક્લોઝિંગ જોઈશે. ક્લોઝિંગ આવો તો પહેલાં 1050નું લેવલ છે જે આવતું જોવા મળી શકે. અને જો એ પણ સસ્ટેન થાય તો આપણને 1185 સુધીનો જે ગેપ છે મોટો, એ આપણને અહીંથી સસ્ટેન થતો જોવા મળી શકે છે. એટલે કે આપણે ખાસ કરીને અહીંથી ફાર્મા સેક્ટર તો ઓવરઓલ બઝિંગ જોવા મળ્યું જ છે, પરંતુ જો તેજીના સેટઅપ ઉપર આપણે નજર કરવી હોય તો ખાસ કરીને આપણે અહીંયાથી નજર કરવી જોઈએ. અને એ છે નેટકો ફાર્મા કે જે આપણને ગેપ પૂરા થતા જોવા મળી શકે એવી એક સંભાવના જોવા મળી શકે. યસ, તો ગેપ પૂર્ણ થઈ શકે છે તેના માટે નેટકો ફાર્મા ઓલરેડી આપણે ડિસ્કસ કરેલો જ હતું અને તેને ધ્યાન પર રાખવાનો છે. તો આ થઈ ગયું ફાર્મા સેક્ટરની વાત. હવે આઈટી સેક્ટર પર આપણે ફોકસ કરીએ, કારણ કે આઈટી સેક્ટરે આજે આપણને નેગેટિવ સરપ્રાઇઝ આપ્યું. અને ઇનફેક્ટ 1-2 દિવસથી એવું થઈ રહ્યું છે કે ટોપ બનાવે છે અને ટોપ બનાવીને ત્યાંથી પછી વેચવાલી બતાવી રહ્યું છે. હવે જો નિફ્ટી આઈટી પર આપણે નજર કરીએ, કારણ કે છેલ્લા 3 દિવસથી એવું થઈ રહ્યું છે દર્શક મિત્રો કે અહીંયા કોઈક ને કોઈક રીતે તેજી આવે છે અને પછી પ્રોફિટ બુકિંગ આવે. હવે આજે તમે સમજો કે મિડ કેપ અને સ્મોલ કેપ ચાલ્યા, તો મિડ કેપ અને સ્મોલ કેપના આઈટી કોમ્પોનન્ટ્સ જેમ કે OFSS આજે 1% ઉપર છે, પછી કોફોર્જ 0.5%થી વધુ ઉપર છે. એક લાર્જ કેપમાંથી તમે જોવા જાઓ તો ઇન્ફોસિસ અને LTIM, વિપ્રો, આ બધા મામૂલી લીલા નિશાનમાં છે, 0.5% ઇનફેક્ટ કહેવું જોઈએ, પોણા નહીં. હવે ટોપ લૂઝર્સ જુઓ તમે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ મેજર ટોપ લૂઝર છે, અહીંયા 1%થી વધુની વેચવાલી. HCL ટેક 0.5%થી વધુની વેચવાલી અહીંયા જોવા મળી છે. TCS 0.5%ની વેચવાલી અહીંયા છે. ટેક મહિન્દ્રા, એમ્ફેસિસ. એટલે આઈટી સ્ટોકની અંદર જે રોટેશન થઈ રહ્યા છે, વારંવાર પ્રોફિટ બુકિંગ આવી જાય છે, તે આપણે અહીંયાથી ખાસ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. હવે આમ પણ જાણીએ છીએ આપણે કે ઓલમોસ્ટ પરિણામો તરફ આગળ વધી રહ્યા છીએ, એટલે અહીંયા હવે પરિણામો બાદ શું એક્શન બને છે તે પણ અહીંયાથી સમજવું ખાસ જરૂરી બનતું જોવા મળે. બટ સ્ટીલ આ એક મુદ્દો છે કે જેને ધ્યાન પર આપણે રાખ્યો. બીજું છે નિફ્ટી ઓટો. ઓટોના ટોપ ગેઇનર્સ પર આપણે નજર કરીશું. રીઝન એ છે કે નિફ્ટી ઓટોની અંદર વારંવાર તેજી આવે છે અને આજે પણ ફરી એકવાર એવું થયું. તમે ગઈકાલે પણ તમને યાદ હોય તો આપણે ડિસ્કસ કર્યો હતો નિફ્ટી ઓટોની અંદર એક પોઝિટિવિટીનું એક્શન જરૂર બનતું જોવા મળેલું હતું. આજે તમે ફરી એકવાર નજર કરો, અત્યારે નિફ્ટી ઓટો જે છે તે ત્રીજું ટોપ ગેઇનિંગ, ચોથું ઇન્ફેક્ટ થઈ ગયું, થોડું હમણાં પ્રોફિટ બુકિંગ આવ્યું એટલે ચોથું ટોપ મજબૂતી ધરાવતું સેક્ટર બનતું જોવા મળી રહ્યું છે. યોમિક, તમારા પાસે નિફ્ટી ઓટોના ટોપ ગેઇનર્સ પર નજર કરી લઈએ એકવાર, બિકોઝ સરસ મજબૂતી બતાવે છે. વારંવાર ઓટો એન્સિલરી કંપનીઝ છે કે જેની અંદર તેજી આવતી આપણને જોવા મળી રહી છે.
જી યસ બિલકુલ આપણે જોઈએ તો છેલ્લા આપણે જૂન મહિનાના જ્યારે આંકડા આવ્યા એ બાદથી આપણને એથી ઓટો સેક્ટર સારું એવું એક્ટિવ થતું જોવા મળી રહ્યું છે. હવે જો આજના દિવસે કમ્પોનેન્ટ જોઈએ તો સેમ નિફ્ટી ફાર્માની જેમ આપણે નિફ્ટી ઓટો પણ છે કે જ્યાં કમજોરીની સરખામણીમાં આપણને જે મજબૂતીવાળા સ્ટોક છે એ વધારે જોવા મળી રહ્યા છે. અને એમાં જો સૌથી પહેલાં જોઈએ તો બોસ લિમિટેડ જ્યાં 6% તેજી આપણને જોવા મળી રહી છે. બીજું તમે જો હીરો મોટોકોપ અહીંયા પણ તમને ખરીદારી જોવા મળી રહી છે 1.5%. મારુતિ નંબર કરો કંપની જો નંબર ઉપર નજર કરીએ આપણને જૂન મહિનાના ઓટો સેલ્સ નંબર ઉપર એટલા કોઈ ખાસ એન્ટિસિપેશન નહોતા, પરંતુ ગઈકાલે પણ તમને તેજી જોવા મળી. ઇવન આજે પણ તમે જુઓ તો સ્ટોક તમને 1%થી વધારે મજબૂતી સાથે કામકાજ કરી રહ્યો છે. બીજું તમે જુઓ મધરસન સુમી ઇવન મહિન્દ્રા અહીંયા તમને મામૂલી ખરીદારી જોવા મળી છે 0.5% થી 1% સુધીની. કમજોરીમાં આજે હતો તો એક છે ભારત ફોર્સ, અહીંયા તમને 0.5% કમજોરી જોવા મળી. બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રી અહીંયા 0.5% વેચવાલી જોવા મળી. અશોક લેલેન્ડ નજર કરો, આઈસર મોટર્સ કરો, આ બધા સ્ટોક છે કે જ્યાં તમને મામૂલી વેચવાલી સાથે કારોબાર જોવા મળ્યો છે. પરંતુ આપણી સાથે અહીંયાથી જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ જોડાઈ ગયા છે. યજ્ઞેશ સર, ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ જોઈએ તો આજે માર્કેટમાં મોટી અપસાઇડ ડાઉનસાઇડ જોવા મળી છે. લોકો અત્યાર સુધી કમ્પ્લેન કરતા હતા કે એક્સપાયરી દિવસે બહુ નાની રેન્જમાં કારોબાર જોવા મળતો હતો. તો આજે માર્કેટે બંને તરફ નામ કહી શકાય કે સ્વાદ ચખાડી લીધા. એક ટાઈમે જોવો તો સર શરૂઆતમાં આપણને 25,600 ની નજીક આપણને કારોબાર જોવા મળ્યું અને ત્યાંથી તમે નીચે આવ્યા અને ડેઇલી ચાર્ટમાં જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની નજીક તમે લો બનાવે 389ના, અત્યારે હાલ સર 400 રૂપિયા, એટલે કે હાઈથી તમે છેલ્લા 1 કલાકનો પણ ચાર્ટ જોઈએ તો આપણને મિનિમમ આપણને 200 અંકનો ઘટાડો સર નિફ્ટીમાં જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આપણને એફઆઈ દ્વારા કેશ વાયદા બજાર બંનેમાં વેચવાલી મૂડ હતો અને આ જે બી એક્શન છે ક્યાંક ને ક્યાંક એફઆઈનો હાથ પણ આમાં જરૂર હોઈ શકે છે. પરંતુ સર ઓવરઓલ આજના ડેટા બાદ હવે તમે આવતી એક્સપાયરીને કઈ રીતે જોઈ રહ્યા છો અને બીજા કયા સેન્ટિમેન્ટ છે જે આવતી એક્સપાયરી માટે અહીંથી ફોકસ કરીશું સર? ગુડ આફ્ટરનૂન. સર અવાજ આવી રહ્યો છે? ગુડ આફ્ટરનૂન. જી જી અવાજ આવે જી જી હોપફુલી જે રીતે જી યોમિક અવાજ આવી રહ્યો છે? યસ યસ. હેલો જી સર, જી અવાજ આવે છે સર? જી યોમિક અવાજ આવી રહ્યો છે જી. મારો? ઓકે, જે રીતે માર્કેટમાં તમે કહ્યું પ્રમાણે વોલ્ટિલિટી આજે ખાસી જોવા મળી. સવારમાં આપણે જોયું કે માર્કેટની અંદર ઓલમોસ્ટ અરાઉન્ડ 25,600ના લેવલ્સ આપણે ટેસ્ટ કર્યા, પરંતુ મલ્ટિપલ ટાઈમ્સ જોઈએ છે 25,600, 650 આપણે આગળ પણ ડિસ્કશન કર્યું હતું વીક ચાલુ થયું ત્યારે પણ. આ લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ બની રહેશે આ વીકની અંદર. અને આપણે જોયું છે કે 25,600 પાસે માર્કેટ પ્રયત્ન તો કરે છે પરંતુ એવો કોઈ ખાસ બ્રેકઆઉટ નથી જોવા મળી રહ્યો. આજના સેશનમાં ઘણું સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું હતું. એક એક્સપેક્ટેશન હતું કે આજે લોઅર લેવલ્સથી ખરીદદારી જોવા મળે, પરંતુ જે રીતે આગળ ડિસ્કસ કર્યું હતું કે ટેકનિકલ લેવલ્સ ઘણા સ્ટ્રોંગ જણાઈ રહ્યા છે. 25,600ના લેવલ્સ પાસે ઘણું સ્ટ્રોંગ કોલ રાઇટિંગ એડિશન જોવા મળી રહ્યું છે. ઉપરનો 25,600, 650 અને 700ના ઓપન ઇન્ટરેસ્ટમાં ઘણું સ્ટ્રોંગ રાઇટિંગ છે કોલ સાઇડ પર. તો ક્યાંક ને ક્યાંક આ લેવલ્સ મારા હિસાબે હજુ પણ રેઝિસ્ટન્સનું કામ કરશે. 25,500 ની અંદર પુટની અંદર આજે સ્ક્વેર ઓફ જોવા મળ્યું છે રાઇટિંગની અંદર. દેટ ઇઝ ધ રીઝન કે આપણે એની નીચે અત્યારે ટ્રેડ કરી રહ્યા છે. અને જે રીતે અત્યારના ડેટા બિલ્ડઅપ છે 25,400 પાસે માર્કેટ એકવાર સ્ટેબિલાઇઝ થવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ અગર આજનો ક્લોઝિંગ 25,400 નીચે મળે છે તો મારા હિસાબે થોડું વેચવાલી હજુ એક્સટેન્ડ થઈ શકે છે. નીચેની સાઈડ પર વેચવાલી આગળ વધી શકે છે. ઓવરઓલ ચાર્ટ જોઈએ છે તો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે નિફ્ટીનો, પરંતુ છેલ્લા 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં જોઈએ છે તો હાયર લેવલ્સ પર વીકનેસ જોવા મળી રહી છે. તો ક્યાંક ને ક્યાંક એક દર્શાવે છે કે હાયર લેવલ્સ પર એક સેલ ઓફ જોવા મળી રહ્યું છે. અને ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ છે એ નીચેમાં 25,300, 25,200 આ એક ઇમ્પોર્ટન્ટ રેન્જ બની રહેશે. મારા હિસાબે નિફ્ટીની અંદર બાઇંગ કરવું હોય તો 25,300 થી 200ની રેન્જની વચ્ચે કરવું જોઈએ. હજુ પણ એકવાર વેટ કરવું જોઈએ 25,400ના લેવલ પર. એક્સપેક્ટેશન છે કે હજુ થોડી આપણાને વેચવાલી થોડી આગળ વધતી જોવા મળી શકે છે. તો દેટ ઇઝ ધ રીઝન કે આપણાને હાઈ લેવલ્સ પર એક વેચવાલી જોવા મળે છે બીકોઝ ઓફ ધ ઓપન ઇન્ટરેસ્ટના ડેટા ઘણા સ્ટ્રોંગ જોવા મળી રહ્યા છે. અને નીચેમાં મારા હિસાબે 25,400 નીચે આજે ક્લોઝ કરીએ છીએ તો થોડું હજુ એક્સટેન્ડ 100 થી 150 પોઈન્ટનો ફોલ એક્સટેન્ડ હજુ થતા જોવા મળી શકે. તો ફોલની પોસિબિલિટીઝ હવે અહીંયાથી ઓપન થતી જોવા મળી રહી છે, નજર રાખીએ. પણ યજ્ઞેશ સર, સાથે સાથે સ્ટોક સ્પેસિફિક આપને રેકમેન્ડેશન્સ જાણી લઈએ પહેલાં કયા કાઉન્ટર્સ પર ફોકસ આજે? આજની પસંદગી રહેશે અબાન ઓફશોર્સનું કાઉન્ટર છે. જે રીતે એક મોમેન્ટમ જોવા મળ્યું છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ઘણી વોલ્ટિલિટી જોવા મળી હતી અને આજના ટ્રેડિંગ સેશનમાં એક માઇનર એક આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. નીચેના લેવલ્સથી જોઈએ તો સ્ટોકની અંદર ઘણું સ્ટ્રોંગ અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સારા વોલ્યુમ્સ અબાન ઓફશોરમાં જોવા મળ્યા હતા.
મારા હિસાબે અવાન ઓફશોરમાં એક ઓપોર્ચ્યુનિટી સારી બની રહી છે બાઇંગ સાઇડ પર. લક્ષ્યાંક ઉપરમાં આપણને 68 રૂપિયા સુધીને જોવા મળી શકે છે અને સ્ટોપ લોસ નીચેમાં આપણે 52 રૂપિયાનો મેન્ટેન રાખવાનો રહેશે. જી બિલકુલ, તો અહીંયાથી આપણે સ્ટોક સ્પેસિફિક ખાસ કરીને અહીંથી ફોકસ કરીશું. યજ્ઞેશ સર તરફથી જે એબેન ઓફશોર કે જ્યાં તમારે અહીંથી ફોકસ હોવું જોઈએ, અહીંથી બાય કરવાની સલાહ. ટાર્ગેટ 68 રૂપિયા, સ્ટોપ લોસ આપણે 52 રૂપિયા ફોકસ કરીશું. આવો નજર કરો, માર્કેટ 25,400 ઉપર નિફ્ટી તમને સસ્ટેન થતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 56,800 પણ અહીંયા આપણને બ્રેક થતું જોવા મળી રહ્યું છે. હવે તમે આજના દિવસે નજર કરો તો મિડ કેપ અને સ્મોલ કેપ આવા ઘટાડામાં પણ તમે જુઓ તો તમને લીલા નિશાનમાં કામકાજ કરતા જોવા મળે. ભલે નો ડાઉટ આપણને મિડ કેપ ફ્લેટ છે, પરંતુ હજુ પણ લીલા નિશાનમાં છે. એ આપણને સારી વસ્તુ છે, કારણ કે આપણે પહેલાં પણ જોયું તો સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે અને એ જ કારણથી આપણને મિડ કેપ સ્મોલ કેપમાં સપોર્ટ જોવા મળી રહ્યો છે. સ્મોલ કેપ તમે નજર કરો 5%થી પણ વધારે અપસાઇડ હજુ પણ આપણને આટલા ઘટાડાવાળા માર્કેટમાં પણ જોવા મળી રહ્યું છે. બીજું અહીંયાથી નજર કરીએ સ્ટોક સ્પેસિફિક સર તમારી પાસે અહીંયાથી લઈને આવીશ તો એ છે નાયકા. નાયકામાં સર આજે સમાચાર હતા કે બ્લોક ડીલ અહીંયાથી હતી, તમને પ્રમોટર હિસ્સો વેચવાના હતા અને એ બાદ તમે જુઓ તો સ્ટોકમાં જે આપણને ઘટાડો જોવા મળ્યો અને અત્યારે 4.5% ઘટાડા સાથે 200 રૂપિયાની નજીક આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. તો સર આ બ્લોક ડીલ બાદ સર તમને લાગી રહ્યું છે કે કોઈ ખરીદીની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી તમે જોઈ રહ્યો સર? સર અવાજ આવે છે સર? ઓકે, કદાચ તેમની સાથે સંપર્ક અપાયો છે. ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન આપણે કરીશું. તો એક રેકમેન્ડેશન સરે આપ્યું છે અવાન ઓફશોર, જે આપણે ધ્યાન પર રાખ્યું. નાયકાની આપણે વાત કરી રહ્યા હતા બેઝિકલી, જેના પર આપણે ફોકસ આગળ કરીશું સરની સાથે વાતચીત શરૂ કરીએ ત્યારે. પણ આજે જેમ હમણાં યોમિક વાત કરી રહ્યા હતા ઓપન ઇન્ટરેસ્ટની, તેના પર હવે નજર કરીએ. 25,400 પર ફાઇટ ચાલી રહી છે અત્યારે. 25,450 પર કંઈક 2-2.25 કરોડ કોલ છે અને 25,400 પર આજના એડિશનની માફ કરશો વાત કરું છું, 2.41 કરોડ કોલ અને 2.46 કરોડ પુટ અત્યારે જોવા મળી રહ્યા છે. એટલે કે એક માત્ર 25,400 હવે બની રહ્યું છે. 3.25 કરોડ નેટ પુટ છે અને 2.92 કરોડ કોલ છે. અને આ તરફ 25,450 પણ હર્ડલ તો છે જ. એટલે હવે 25,450-400ની વચ્ચે અથવા તો 400 નીચે પણ ઇનફેક્ટ તમે એન્ટિસિપેટ કરી શકો એક્સપાયરી. બહુ જબરદસ્ત એક્શન હતું આજે દિવસભર, કેમ કે તમે જુઓ તો 25,500 પર અચાનક પુટનું આવવું, ત્યારબાદ 25,500 ઉપર સરસ ટકવું, એટલે બધાને એમ જ હતું કે હવે તો 600 તરફ જઈશું. પણ પછી જે રીતે વેચવાલી આવી અને 587થી રિવર્સલ આવ્યું ફરી એકવાર, ત્યાંથી પછી 25,500ના પુટ રાઇટર્સ જે છે તે ફસાઈ ગયા જબરદસ્ત. તેઓએ ફરી એકવાર પોતાની રોલબેક કરવી પડી પોઝિશન્સ. કોલ રાઇટર્સ અગ્રેસિવ થતા ગયા 600, 500, 400 છેક સુધી, અને છેક હવે ત્યારે 400 પર ફાઇટ ચાલી રહી છે. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ દિવસ હતો આજનો. બંને તરફી તમને ચોપી રેન્જમાં માર્કેટ્સ કારોબાર બતાવતા જોવા મળ્યા હતા. પણ આજે દિવસની શરૂઆતમાં જે તેજી આપણે જોઈ તેનું રીઝન હતું બેંક નિફ્ટીના પુટના એડિશન્સ, રાઈટ? હવે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પહેલાં તો હું નેટ ઓઆઈ તમને બેંક નિફ્ટીના કહી દઉં. 56,000 પર હજુ પણ 14 લાખ કોલ છે અને 21 લાખ પુટ છે. 56,500 પર એવી કોઈ સિગ્નિફિકન્ટ પોઝિશન્સ નથી. 57,000 પર 10 લાખ કોલ છે અને 12.5 લાખ પુટ છે. એટલે ફાર આઉટ ઓફ મનીની અંદર પણ તમે જોવા જાઓ તો પરિસ્થિતિ એ રીતે છે કે પુટનું રાઇટિંગ વધારે છે. તો આ સ્થિતિ તમને તેજીની બતાવે. અને ઇનફેક્ટ આજે સવારનો ઓઆઈ હતો પણ ખરો એવો. પણ પછી શું થયું ખબર છે? પછી 57,000 પર કોલ આવી ગયા જબરદસ્ત. 1 લાખ કોલ એક સમયે 1 લાખ જેટલા પુટનું એડિશન હતું 57,000 પર, જે બધા ફસાયા અને તેને બાદ અત્યારે 57,000 પર 1 લાખ કોલ છે અને 54,000 પુટનું એડિશન છે. ઇનફેક્ટ ત્યાં સુધી કે આજની જે મૂવ છે તેમાં 56,000 અને 56,500ના પુટ કપાયા છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે નેટ ઓપન ઇન્ટરેસ્ટ જુઓ તો તમને હજુ પણ એવું લાગે કે ના, તેજીની જ પોઝિશન્સ છે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે. પણ જે રીતે 56,000 અને 56,500ના પુટ કપાયા છે તેને જોતાં એક રિસ્ક જરૂર ઓપન થઈ રહ્યું હોય તેવું કદાચ માર્કેટ જુએ છે. પ્લસ 57,500ના કોલ તમે જુઓ, ત્યાં પણ મેજર એડિશન આવ્યું છે. 77,000 આસપાસના કોલ તો ત્યાં એડ થયા છે. 1 લાખ કોલ 57,000 પર એડ થયા છે. તો આ બંને બતાવે છે કે ડેફિનેટલી દેર આર સમ પ્રોબ્લેમ્સ, પેઇન પોઈન્ટ છે બેંક નિફ્ટી માટે થઈને બેઝિકલી. અને તેટલા માટે થઈને અહીંયા મેજર એડિશન ઓઆઈનું તમને આવતું જોવા મળ્યું. ઇવન તમે જુઓ ને, એચડીએફસી બેંક આજે 2008નો ફરી બીજો દિવસ છે કે 2000ને ઉપરથી રિજેક્શન જોયું છે આપણે. ઇવન એચડીએફસી બેંકના ચાર્ટ જોઈ યોમિક એકવાર, બિકોઝ બીજો દિવસ છે સતત કે જ્યારે 2000ને ઉપર ટકવામાં નિષ્ફળતા મળી છે. 52 વીક હાઈ બનાવવાની કોશિશ અથવા તો બનાવે છે અને ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવે છે. સો એક વખત એચડીએફસી બેંકના ચાર્ટ જરૂર આપણે જોવા જોઈએ યોમિક.
જી બિલકુલ એચડીએફસી બેંક આપણે જોયું તો છેલ્લા આપણે લાસ્ટ વીકમાં આપણને 2 થી 3 દિવસ એવા હતા કે આપણને અહીંથી સસ્ટેન જોવા મળતું હતું 2000 ઉપર, પરંતુ 2000 ઉપર તમે જુઓ તો અહીંથી જ્યારે સસ્ટેનેબિલિટી એની તૂટી એ બાદ તમે જુઓ તો વીકનેસ વધી છે. હવે અહીંયાથી ખાસ કરીને આપણે જો લેવલ અહીંથી વોચ આઉટ કરીશું તો અહીંયાથી આપણને ઓલરેડી એક ઇનસાઇડ બાર બનેલો છે. હવે ઇનસાઇડ બારની અંદર છેલ્લા આપણે 5 દિવસથી કારોબાર કરી રહ્યા છે. હવે ઇનસાઇડ બારની જો આપણે રેન્જ અહીંયાથી નજર કરીએ તો તમારા માટે અહીંયાથી બની રહી છે નીચેની તરફ 1980, રાઈટ, અને ઉપરની તરફ તમારી જે ટોપ બે ને તે 2070, એટલે કે ટોટલ 47 પોઈન્ટના એક રેન્જ છે. એટલે કે કોઈ પણ કારણોસર 1980ની નીચે ક્લોઝિંગ ના આવવું જોઈએ. આઈ રિપીટ, 1980 ની નીચે ક્લોઝિંગ ના આવવું જોઈએ. જો 1980 ની નીચે ક્લોઝિંગ આવે છે અને ફર્ધર બીજા દિવસો જો તમને અહીંયાથી ઘટાડો આવે છે તો ત્યાં ચાન્સીસ રહેશે આપણને કે અહીંયાથી આપણને ઘટાડો જોવા મળી શકે છે, અને એ ઘટાડો આપણને નીચેની તરફ 1930 સુધીના લેવલ પણ આપણને એચડીએફસી બેંકમાં જોવા મળી શકે છે. એટલે ત્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો આવો યજ્ઞેશ સર આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશ સર પાસે જઈએ. યજ્ઞેશ સર, તમારી પાસે હું નાયકાની વાત કરવા માંગીશ. આપણે અગાઉ વાત કરી રહ્યા હતા નાયકાને કે જેમાં આપણને આજે બ્લોક ડીલ થતી જોવા મળી હતી, અને બ્લોક ડીલ બાદ સર નજર કરીએ તો આજે આપણને 4.5% ઘટાડો જોવા મળ્યો છે. તો આ ઘટાડાને સર એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ કે વેટ એન્ડ વોચની સલાહ રહેશે સર? ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે નાયકાની અંદર. જે રીતે એક ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થયા છે, ઘણા સમયના બાદ કન્સોલિડેશન બાદ સ્ટોક 200 રૂપિયાના લેવલ્સને ક્રોસ કર્યો હતો અને એક સારો એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ બતાવી રહ્યો હતો. જે રીતે એક બ્લોક ડીલના ન્યૂઝ બાદ સ્ટોકમાં એક ઘટાડો જોવા મળી રહ્યો છે. એક લોઅર લેવલ્સ રિટ્રેસમેન્ટ હાયર લેવલ્સથી જોવા મળી રહ્યો છે. મારા હિસાબે એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે સારી આ સ્ટોકની અંદર બાઇંગ માટેની. આ લોઅર લેવલ્સ પર બાય કરી શકે છે. સ્ટોકમાં ઇવેન્ચ્યુઅલી ઉપરમાં 215ના લેવલ્સને ક્રોસ કરે છે, બ્રેકઆઉટ કરે છે. મારા હિસાબે એક હાયર સાઇડના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. તો એક પોઝિટિવ વ્યૂ છે, ઘટાડે બાયની સલાહ. પોઝિટિવ વ્યૂ ઘટાડે બાઇંગ માટે અહીંયાથી ખાસ બની રહ્યું છે નાયકા. અહીંયા ફોકસ તમારે ધરાવવાનું રહેશે. આગળ વધીએ. બીજા કાઉન્ટર્સ બેઝિકલી કે જેમાં આજના દિવસે બઝ બનતો જોવા મળી રહ્યો છે તેના પર આવીએ. રિલાયન્સ 1500 ઉપર સતત બંધ આપવામાં સફળતા મળી રહી છે. આજે 1531થી ફરી 1521 પર આવ્યો છે. નિફ્ટીને બચાવવા માટે રિલાયન્સે આગળ આવવું જરૂરી છે યજ્ઞેશ સર, અને વારંવાર આવે પણ છે. શું તમને એવું લાગે છે કે સરસ તેજી માટે તૈયાર થઈ ચૂક્યો છે, રનઅપ સારો હવે બતાવી શકે યજ્ઞેશ સર? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વ્યૂ પોઝિટિવ છે. ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યા છે ચાર્ટ પર, અને લાસ્ટ સિરીઝની અંદર પણ એક આઉટ પરફોર્મર રહ્યો હતો. લાસ્ટ વીકની અંદર ઘણું સ્ટ્રોંગ સારું પરફોર્મન્સ જોયું હતું. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે, અને જે રીતનો બ્રેકઆઉટ બાદ એક રિટ્રેસમેન્ટ જોવા મળ્યું છે, કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર કોઈ ઘટાડો આવે છે નીચેમાં 1500 રૂપિયા પાસે, એક સારી ઓપોર્ચ્યુનિટી છે. જે રીતના 1480ના બ્રેકઆઉટ છે, એક રિટ્રેસમેન્ટ એક એક્સપેક્ટેડ છે, એક નાનો પુલબેક લોઅર સાઇડ પર જોવા મળે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે. 1500ના લેવલ્સમાં 1480ના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. સેક્શન ઉપરમાં આપણને 1535થી 1550 સુધીના જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ એચડીએફસી રિલાયન્સની કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ કરવું જોઈએ કે જે આપણી ભારતની દિગ્ગજ કંપની જાઓ. દિગ્ગજ કંપનીની વાત કરીએ તો સાથે સાથે દિગ્ગજ પ્રાઇવેટ બેંકની પણ વાત કરી લઈએ યજ્ઞેશ સર. એ અમે જ્યારે થોડીક વાર પહેલાં જ હું અને યશ વાત કરી રહ્યા હતા કે એચડીએફસી બેંકમાં આપણને 2000નું એક લેવલ છે કે જે વારંવાર એક હર્ડલ આપણને છેલ્લા 2-3 દિવસથી રિપીટ થતું જોવા મળ્યું છે. આજે પણ જો 2008ના ઉપર અપસાઇડ આપણને જોવા મળે અને તમે નીચે આવ્યા અને 1984ના આપણને ડે લો તરફ કામકાજ કરતા જોવા મળે છે. ડેલી ચાર્ટમાં પણ સર નજર કરીએ તો આપણને 5-6 દિવસ પહેલાં એક ઇનસાઇડ બાર ફોર્મેશન આપણને બધું જોવા મળ્યું, અને એની નીચેની જે લોઅર બેન્ડ 1980 આવે છે. એટલે સ્વાભાવિક છે કે જો એની નીચે આપણને થોડું ક્લોઝિંગ આપે તો વધારે કમજોરી થોડીક શક્યતા છે. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ટેકનિકલી ચાર્ટ તમને લાગી રહ્યા છે કે અહીંયાથી 1980 નીચે જાય થોડું આપણને વીકનેસ થતી જોવા મળે સર? એચડીએફસી બેંકની અંદર જે રીતે 2000નું લેવલ ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે રહ્યું છે. મને એવું લાગે છે કે જે રીતે એક સસ્ટેન હતું કાઉન્ટર 2000ની ઉપર, પરંતુ ગઈકાલના સેશનમાં આપણે લેવલ્સ બ્રેક થતા જોયા હતા. આજના સેશનમાં આપણે ઉપરમાં 2008 મતલબ કે 2000ના લેવલ્સને ફરીથી રીટેસ્ટ કર્યો અને ત્યાંથી આપણને વેચવાલી જોવા મળી રહી છે. તો એક એક્સપેક્ટેડ છે કે શોર્ટ ટર્મની અંદર હજુ વેચવાલી આગળ વધી શકે છે. ગઈકાલનો જે ઇમ્પોર્ટન્ટ લો હતો 1977 રૂપિયાનો, મને એવું લાગી રહ્યું છે કે 1977 ગઈકાલનો લો બ્રેક થાય છે તો સ્ટોકની અંદર હજુ થોડી વેચવાલી જોવા મળે. 1960 પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જોવા મળી રહ્યો છે. તો 1960ના લેવલ એક્સપેક્ટેડ છે અગર ગઈકાલનો લો બ્રેક થાય છે 1980ની નીચે. તો આ છે એચડીએફસી બેંક પર વ્યૂ નજર રાખવાની રહેશે. આગળ વધીએ. આજે ફરી એકવાર જ્યારે વોલ્ટિલિટી ઇન્ડેક્સ તો એવા કોઈ સ્પાઇક નથી બતાવી રહ્યો, બસ માર્કેટનો મૂડ જરા ખરાબ, કેમ કે વિક્સમાં ફર્ધર ઘટાડો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે એક સેક્ટર બહુ સરસ ચાલી રહ્યું છે સર, અને તે છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ.
વારંવાર ખરીદદારી અહીંયા આવતી જોવા મળી રહી છે. પહેલાં તો તમે સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરી લો, નિફ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, અને ત્યારબાદ તમને આ સેક્ટરમાંથી કોઈ પસંદ હોય તો યજ્ઞેશ સર, કેમ કે બહુ સરસ ખરીદદારી વારંવાર આવી રહી છે. મિડ કેપ સ્મોલ કેપનું કદાચ રિસેન્ટ પાસ્ટમાં સૌથી બેસ્ટ પરફોર્મિંગ આ સેક્ટર બનેલું છે યજ્ઞેશ સર. ઓવરઓલ જે રીતે સેક્ટોરિયલ વ્યૂ જોઈએ છે, પ્રીવિયસ સ્વિંગ હાઈના બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે, એટલે કે કહી શકાય કે એક પોઝિટિવ એપ્રોચ રાખી શકાય. ગઈકાલના સેશનમાં લગભગ 38,800 પાસે એક ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો. હજુ પણ એવું લાગી રહ્યું છે કે આઉટ પરફોર્મન્સ આપી શકે છે આ સેક્ટર. ઉપરમાં જે ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાનમાં રાખવાના છે, મારા હિસાબે 39,500 અને 40,000 આ લેવલ્સ એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બની રહે એવું લાગી રહ્યું છે. ઇન્ડેક્સ અંદર વ્યૂ પોઝિટિવ છે અને સ્ટોક સ્પેસિફિક પણ મને એવું લાગી રહ્યું છે કે મોમેન્ટમ જોવા મળે. બ્રેકઆઉટ સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરી સ્ટોક સ્પેસિફિક, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર, એક બીજું સેક્ટર છે હું જો તમારી સાથે વાત કરવા માંગી રહ્યો છું, જે છે નિફ્ટી ફાર્મા. સર, અહીંયા પણ આપણે જોઈએ તો છેલ્લા થોડા દિવસથી આપણને સ્ટોક સ્પેસિફિક વધારે એક્શન જોવા મળી રહી છે. આજે પણ આપણે જોઈએ તો અહીંયાથી આપણને ઓલમોસ્ટ 20માંથી 12 સ્ટોક છે જે મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે. નેટકો ફાર્મા છે, બાયોકોન છે, આ બધા સ્ટોક છે કે જેમાં આપણને સારું એવું બ્રેકઆઉટ સર આપણને ટેકનિકલી ચાર્ટમાં પણ આપણને જોવા મળી રહ્યું છે. તો સર, ઓવરઓલ ફાર્મા સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છે અને કોઈ સ્ટોક પસંદ હોય તો એની પર પણ વાત કરીએ સર. જે રીતે ફાર્મા સેક્ટરમાં આપણે જોઈએ છે કે નીચેના લેવલ્સથી ઘણું સ્ટ્રોંગ રિવાઇવલ જોવા મળી રહ્યું છે. 21,500 લેવલ્સથી આપણને રેલી સ્ટાર્ટ જોઈ છે. આપણે લગભગ 22,200 પાસે અત્યારે ટ્રેડ કરી છે ઇન્ડેક્સની અંદર. આ ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટથી બાઉન્સ જોવા મળ્યું. ફાર્મા સેક્ટરમાં અત્યારે રેઝિસ્ટન્સની ઘણા નજીક છીએ આપણે. 22,250-300 ના લેવલ્સથી ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ આપી શકે છે. મારા હિસાબે થોડો કોશિયસ વ્યૂ રાખવો જોઈએ. સ્ટોક્સમાં પણ આપણે જોઈએ છે કે ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, પરંતુ જે રીતે ઇન્ડેક્સમાં આપણે એક રેઝિસ્ટન્સને ફેસ કરી રહ્યા છે, મારા હિસાબે સ્ટોક્સમાં પણ જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે છેલ્લા 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં એક રિટ્રેસમેન્ટ જોવા મળે, એક નાનો પ્રોફિટ બુકિંગનો ઘટાડો ડેફિનેટલી સ્ટોક સ્પેસિફિક પણ જોવા મળી શકે છે. બાયોકોન છે, મોટી અગર લાર્જ કેપ કંપનીઝમાં પણ જોઈએ છે, તો મારા હિસાબે એકવાર થોડો ઘટાડો આવે છે ત્યારબાદ પ્લાન કરવું જોઈએ. તો અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ. વેઇટ એન્ડ વોચની સલાહ બાયકોન માટે, ઇવન નિફ્ટી ફાર્મા માટે પણ થોડો વ્યૂ અત્યારે વેઇટ એન્ડ વોચનું બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ઇવન ફાર્મા સ્ટોક્સ બધા બઝિંગ જરૂર છે, પણ હા, અત્યારે સ્ટોક્સમાં હજુ થોડું રાહ જોવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આગળ વધીએ. રાઇટ્સમાં આજે પ્રોફિટ બુકિંગ છે. યાદ હોય તો ગઈકાલે સમાચારો હતા એટલે સ્ટોકમાં તેજી આવેલી. આજે ફરી પ્રોફિટ બુકિંગ આવી ગયું. 300 યજ્ઞેશ સર, રાઇટ્સમાં બેઝિકલી પ્રોબ્લેમેટિક લેવલ બન્યું છે, કેમ કે આજે 297 રૂપિયા 95 પૈસાના હાઈ બન્યા છે. 3% આસપાસની વેચવાલી અહીંયા આપણને આજે જોવા મળી છે, 3%થી વધુની. ઇનફેક્ટ કઈ રીતે જોઈએ સર રાઇટ્સ? મારો વ્યૂ રાઇટની અંદર નેગેટિવ છે, બેરિશ લાગી રહ્યું છે. જે રીતે 300 લેવલ્સને આજે ફરી રીટેસ્ટ કર્યું છે. ગઈકાલે હાઈ બનાવ્યો હતો અને આજે લેવલ્સને રીટેસ્ટ કરીને હાયર લેવલ્સથી આપણે વેચવાલી જોવા મળી છે. અને જે રીતનું વોલ્યુમ્સ ગઈકાલે બિલ્ડ થયું હતું, એક ફોલોઅપ બાઇંગ એક એક્સપેક્ટેડ હતું કે 300 લેવલ્સને ક્રોસ કરીને આપણે જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ 310 ના ફોર્મ થયા છે એને આપણે એપ્રોચ કરીએ કે એને બ્રેકઆઉટ કરીએ, પણ તે રીતનું પ્રાઇસ એક્શન મોમેન્ટમ જોવા નથી મળ્યું, પણ તેનાથી વિપરીત જોવા મળી રહ્યું છે, અપોઝિટ. મારા હિસાબે સ્ટોકમાં થોડું દબાણ શોર્ટ ટર્મમાં રહી શકે છે. ઇમ્પોર્ટન્ટ આ જે લેવલ્સ બની રહ્યા છે 270 પાસે નીચેમાં, 270 પાસે આપણે જોયું કે સપોર્ટ પ્રીવિયસલી આ લેવલ્સ પર જોયો હતો. મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં 270 ના ભાવ આપણને આવતા જોવા મળે. એક નેગેટિવ વ્યૂ છે શોર્ટ ટર્મ માટે. ઓકે, તો વ્યૂ રાઇટ્સ માટે આ પ્રમાણે અહીંયાથી ખાસ પણ તો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. તો માર્કેટ પર નજર કરો, એકદમ રેન્જમાં 25,400 બસ હવે પ્રોટેક્ટ કરીશું અને તેના થોડા ઉપર બંધ થઈશું એવું હાલની સ્થિતિને જોતા લાગે છે. છેલ્લી 12-11 મિનિટ જેવો સમય બાકી બચ્યો છે. એક ક્વિક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેકમાં તમને સ્વાગત છે. જુઓ, ભારતીય માર્કેટ્સ એ જ 25,400 આસપાસ ડેઝ હાઈથી બેઝિકલી 180 પોઈન્ટ આસપાસનો ઘટાડો છે. 25,587થી 25,384, એટલે આમ 200 પોઈન્ટ થાય, પણ રિકવર થયા છે એટલે 180 પોઈન્ટ થાય છે. આ સ્થિતિમાં બેંક નિફ્ટીએ આજે જે ડેમેજ બતાવ્યું, હવે 56,767 એટલે 56,500 તમે ઓપન થઈ ગયા. પણ આજે સવારે જે આપણે વાત કરી હતી એ 56,600ની વાત કરી હતી. 600, 660, 650 આસપાસનું લેવલ જો 600 નજીક આવે તો બાઇંગ માટેની વાત આપણે કરી હતી. તો એ પ્રમાણે નો ડાઉટ લેવલ બની રહ્યા છે ઘટાડા તરફના. એકાદ વખત હજુ પણ કાલનો દિવસ રાહ જોઈ લઈએ, ઉતાવળ નથી કરવી. આવતીકાલે ઓપોર્ચ્યુનિટી મળે તો એ પ્રમાણે પછી
એક ટેકનિકલ લેવલ બને છે કે જ્યાંથી તમે સપોર્ટ લઈ શકો, એટલે આ સ્થિતિને આપણે ધ્યાન પર રાખવું જરૂરી બને છે. તો આ વાત થઈ ગઈ માર્કેટ્સની ઓવરઓલ મિડ કેપ સ્મોલ કેપ પણ જેમ કે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. લીલા નિશાનમાંથી જ અત્યારે ફિલહાલ કારોબાર મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જોવા મળી રહ્યું છે. પણ આગળ વધીએ. આજે પીએનબીમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે અને એક સેલ બ્રોકરેજ રિપોર્ટ અહીંયાથી ખાસ આવતો જોવા મળ્યો છે પંજાબ નેશનલ બેંકમાં. તો સર આપણે પાસે આવીશું યજ્ઞેશ સર, અને 114થી 110ની રેન્જ બની રહી છે. ઓકે, થોડી ક્ષણોમાં આપણે કોશિશ કરીએ તમને ફરી એકવાર સંપર્કની, પણ 114થી 110ની રેન્જ બની છે. 3.3% આસપાસની વેચવાલી આજે જોવા મળી. પ્લસ એ બ્રોકરેજ રિપોર્ટ જે આવ્યો હતો તેમણે બિઝનેસ અપડેટ આવ્યા બાદ અહીંયા પોતાના રિપોર્ટ નેગેટિવ આપ્યા છે, અને જેને કારણે થઈને તમને આજના દિવસે વેચવાલી અહીંયા બેઝિકલી આવતી જોવા મળેલી છે. તો પંજાબ નેશનલ બેંક જે આ સરકારી બેંકમાં વેચવાલી છે તેનો લીડર પીએનબી છે, એટલા માટે આજે પીએનબીને ડિસ્કસ કરવો જરૂરી. ત્યારબાદ અન્ય બેંક્સની અંદર પણ ડેફિનેટલી થોડું પ્રેશર જરૂર જોવા મળી રહ્યું છે, એટલે ધ્યાન પર રાખી જો. જેમ કે સિટી યુનિયન બેંક છે 2-2.5% નીચે છે, એટલે એ તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ. આ બધી સરકારી બેંક્સ છે કે જેની અંદર પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી આજના દિવસે આપણને આવતું જોવા મળેલું છે. પછી તમે આવો અન્ય જે કાઉન્ટર્સ છે જે આપણે ડિસ્કસ કરીશું આગળ, એ બધા પર પણ નજર કરીએ. ટોપ ગેઇનર્સમાં તમે નજર કરો છો તો આજના દિવસે એક બ્લુ સ્ટાર, હવે વોલ્ટાસ અને બ્લુ સ્ટાર બંને આપણે યોમિક સવારે ડિસ્કસ કર્યા હતા. ઇનફેક્ટ ગઈકાલે ક્લોઝિંગમાં પણ ડિસ્કસ કર્યા હતા, અને રવિ સરે પણ બ્લુ સ્ટાર પર પસંદગી ઉતારી હતી, તમે વોલ્ટાસ પર પસંદગી ઉતારી હતી, અને આ સેક્ટર ઇનફેક્ટ બઝિંગ છે, એટલે એ અપડેટ લઈ લઈએ એકવાર. વોલ્ટાસ બ્લુ સ્ટાર બંનેને. બ્લુ સ્ટાર 0.5%ની સરસ તેજી બતાવી છે, ઇવન વોલ્ટાસે પણ સારી મૂવ બતાવી આજે યોમિક. જી બિલકુલ, આજે આપણે જોઈએ તો વોલ્ટાસ અને બ્લુ સ્ટાર બંનેમાં સારી તેજી જોવા મળી છે. આજના દિવસે મેં બમ્પર સ્ટોકમાં આપ્યો તો વોલ્ટાસ, રાઈટ. એમાં આપણે શું વાત કરી હતી કે સારું એવું બે ત્રણ કારણ આપણે કીધા. પહેલું કારણ આપણે હતું કે આપણને મલ્ટિપલ ઇનસાઇડ બ્રેકઆઉટ મળ્યા છે. બીજી વસ્તુ આપણે કીધી હતી કે આપણને હેકિન એસી પેટર્નમાં તેજીનું સેટઅપનું સિગ્નલ બન્યું છે. એ કારણથી આપણે ટાર્ગેટ કયા વાત કર્યા હતા કે 1365નું ટાર્ગેટ આપણને આવતું જોવા મળશે, અને આજનો તમે હાઈ નજર કરો તમારા માટે 1380નો હાઈ પડ્યો છે. એટલે કે આજના દિવસ આપણે જે સ્ટોક આપ્યો હતો એનો ટાર્ગેટ આપણને અહીંથી અચીવ થતો જોવા મળ્યો છે, એટલે કે ત્યાં આપણે ફોકસ કરવું છે. બીજું આપણે જોઈએ તો રવિ સર તરફથી આપણને બ્લુ સ્ટાર પણ અહીંથી આપણે ફોકસ કરવામાં આવ્યું હતું. બ્લુ સ્ટારમાં તમે જુઓ તો સર પણ જે ટાર્ગેટ આપ્યો તો ઓલમોસ્ટ અચીવ થઈ ગયા છે. 1848માં જ આપણે તમને હાઈ બનતો જોવા મળ્યો છે. ત્યાં પણ તમે આજના દિવસે 5%ની તેજી જોવા મળી છે. એટલે કે આજના દિવસે જોઈએ આપણે તો વોલ્ટાસ અને બ્લુ સ્ટાર આ બંને સ્ટોક છે જે આપણને એક્ટિવ થતા જોવા મળ્યા છે. ચાલો યજ્ઞેશ સર પાસે જ જઈએ. વોલ્ટાસ અને બ્લુ સ્ટાર બંને સ્ટોક છે કે જેમાં સારી અપસાઇડ જોવા મળી છે, તેમની પાસે પણ રિવ્યૂ લઈ લઈએ. યજ્ઞેશ સર, આજના દિવસે મેં વોલ્ટાસમાં આપ્યો તો બમ્પર સ્ટોક તરીકે, અને અમારા બીજા ગેસ્ટ હતા રવિ સર, એમણે પણ બ્લુ સ્ટાર તરીકે પસંદ આવ્યો હતો. તો સર એક વખત તમારી પાસે પણ રિવ્યૂ લઈ લઈએ. તમે કઈ રીતે સર જોઈ રહ્યા છો બંને સ્ટોકને સર તેજી બાદ? ફર્સ્ટ ઓફ ઓલ વોલ્ટાસની વાત કરીએ. વોલ્ટાસમાં ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે. 1325ના લેવલ્સ પાસે બ્રેકઆઉટ જોયો, અને ઓલમોસ્ટ 680ના લેવલ્સ આપણે આ કાઉન્ટરની અંદર જોયા. ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોયા. અને જે રીતની એક રેન્જ બ્રેક થઈ છે, હજુ એક એક્સપેક્ટેશન છે કે સ્ટોક 1400ની ઉપરના લેવલ્સ બતાવી શકે એવું લાગી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ પ્રેસ જોવા મળ્યો છે 1410, 1405 પાસે જોવા મળી રહ્યો છે. મારા હિસાબે હજુ થોડી 20થી 25 પોઈન્ટની એક જગ્યા હજુ પણ ઉપર બાકી રહેલી છે. તો અગર કોઈની પાસે હોલ્ડ છે તો બાય રાખવું જોઈએ, પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ. અને જે રીતે બ્લુ સ્ટારની વાત કરીએ, બ્લુ સ્ટારની અંદર પણ એક સ્ટ્રોંગ આપણને મોમેન્ટમ જોવા મળ્યું, અને છેલ્લા 3 ટ્રેડિંગ સેશન્સમાં આપણે લગભગ આ મોમેન્ટમ જોવા મળ્યું છે. 1680ના લેવલ પાસે ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો, અને કન્ટિન્યુઅસલી અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મારા હિસાબે એકવાર આ કાઉન્ટરની અંદર પ્રોફિટ બુકિંગની સલાહ છે. એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સને આપણે નજીક એપ્રોચ કરી રહ્યા છે. મારા હિસાબે આજના સેશનમાં અગર હોલ્ડ રાખો છો તો એક ટ્રેડિંગ સ્ટોપ લોસથી હોલ્ડ રાખો. નીચેમાં 1775નો એક સ્ટોપ લોસ, ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખો છો. 75 લેવલ છે જેને ધ્યાન પર રાખવાનું છે. વોલ્ટાસ બ્લુ સ્ટાર બંનેની આપણે અહીંયાથી ખાસ સાથે સાથે વાત કરી છે. સર, પીએનબી તમારા પાસે લઈને આવીએ. સરકારી બેંકની જે હમણાં આપણે વાત કરી તેમાં ટોપ લૂઝર તરીકે સામે આવ્યો છે. એક બ્રોકરેજ રિપોર્ટ પણ આજે હતો, બિઝનેસ અપડેટનું પણ ઇમ્પેક્ટ છે. તમે કઈ રીતે જુઓ છો પીએનબીને? બેઝિકલી અહીંયા એક અસર પડી છે આજના દિવસે પ્રોફિટ બુકિંગમાં. 114થી 110ની રેન્જ બની છે. યજ્ઞેશ સર, પીએનબીમાં જોઈએ છે તો એક ઇમ્પોર્ટન્ટ એરિયાના રેઝિસ્ટન્સથી સ્ટોકમાં આજે વેચવાલી જોવા મળી, અને જે રીતે હાઈ લેવલથી એક વેચવાલી છે, મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં હજુ એક ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળે. એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, અને એક મોમેન્ટમ ઇન્ડિકેટર ક્યાંક ને ક્યાંક એક એક્ઝોશન બતાવી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક સેલ સાઇડ સિગ્નલ બતાવી રહ્યા હતા.
તો મને એવું લાગે છે કે સ્ટોકમાં નીચેમાં 108 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે સપોર્ટ, અને ત્યારબાદ 104 લેવલ્સ બની રહ્યા છે. તો 104 સુધીની મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત થઈ PNB કે પંજાબ નેશનલ બેંક, જ્યાં આપણને બિઝનેસ અપડેટ્સ બાદ અહીંયાથી થોડોક સ્ટોક ઘટાડા સાથે કામકાજ કરતો જોવા મળ્યું હતું. યજ્ઞેશ સર, નજર કરીએ તો આપણને કેપિટલ માર્કેટ સાથે જે જોડાયેલા સ્ટોક છે એમાં બધા સ્ટોક આપણે જોઈએ ઓલમોસ્ટ આજે આપણને રિવર્સલ જોવા મળ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ નજર કરીએ તો ત્યાં આપણને આજે 2.5% અપસાઇડ જોવા મળી છે. સાથે આપણે નજર કરો CDSL, તો CDSLમાં આપણને સ્ટોક 1.5% મજબૂતી સાથે કામકાજ કરતો જોવા મળે છે. MCX 0.5% મજબૂતી સાથે કામકાજ કરતો, ઇવન એન્જલ 1.1% ઉપર આપણને કામકાજ કરતો જોવા મળે છે. તો સર આપણે જોઈએ તો વચ્ચે થોડું આપણને અહીંથી નફા વસૂલી જોવા મળી. હવે નફા વસૂલી બાદ ફરીથી સર આપણને અહીંથી અપટિક જોવા મળી રહી છે કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોકમાં. તો લાગે છે કે આ રિવર્સલમાં આપણે પાર્ટિસિપેટ કરવું હોય દર્શકોને, તો અહીંથી કોઈ સ્ટોક તમને પસંદ હોય સર? કેપિટલ માર્કેટમાંથી યોમિક BSE અને MCX આ બે સ્ટોક ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવી ચૂક્યા છે અને એક અપટ્રેન્ડેડ સ્ટોક છે. MCXમાં આપણે જોઈએ તો હજુ રિટ્રેસમેન્ટ બાકી છે. લગભગ 9000ના પ્રાઇસથી આપણે છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં કન્સોલિડેટ કરી રહ્યા છે. એકવાર રિટ્રેસમેન્ટ મળે તો એક સારી ઓપોર્ચ્યુનિટી બની રહે છે. તો અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવું છે. પરંતુ BSEના સ્ટોકની અંદર આપણે જોયું તો હાઈ લેવલ્સથી લગભગ વેચવાલી જોવા મળી અને 2550ના લેવલ્સ આપણે રીટેસ્ટ કર્યા, ત્યાંથી બાઉન્સ બતાવી રહ્યા છે. છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી એક કન્સોલિડેશનની રેન્જ ફોર્મ કરી છે. એક સારી ઓપોર્ચ્યુનિટી છે શોર્ટ ટર્મ માટે. મને એવું લાગે છે કે 2840ના બ્રેકઆઉટ કરે છે તો એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ બતાવે. ઉપરમાં 3000-3050 સુધીના પ્રીવિયસ હાઈના લક્ષ્યાંક આપણને જોવા મળી શકે છે. તો આપણને એક 2840ના બ્રેકઆઉટ પર બાયની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં આપણે 2750નો મેન્ટેન રાખવાનો છે. 2750ના સ્ટોપ લોસ સાથે અહીંયા સલામતી જોવા મળી રહી છે. નજર રાખીએ. આગળ વધીએ તો જુઓ તમે અત્યારે ફિલહાલ માર્કેટ્સ જે પેઇન બતાવી રહ્યા છે, ઇવન 25400 નીચે જવાની કોશિશ. એટલે આજનું હેન્ડઓવર જે મળી રહ્યું છે એક્સપાયરીના દિવસનું તે સારું નથી મળી રહ્યું. તમે બેંક નિફ્ટી પર નજર કરો તો અહીંયા પણ ડેફિનેટલી 57,000ની નીચેનો ક્લોઝ મળી રહ્યો છે આપણને, એટલે એ પણ હેન્ડઓવર સારું નથી મળી રહ્યું. સેન્સેક્સ 83,242 પર, એટલે કે 84,000થી બહુ જ દૂર તમે અત્યારે ફિલહાલ હવે આવી પહોંચ્યા છો. એટલે આ સ્થિતિ પણ ધ્યાન પર રાખવી જરૂરી બનશે. અને વોલ્ટિલિટી ઇન્ડેક્સનું છેલ્લે અપડેટ લઈ લઈએ. 12.40 જો વિક્સ દરરોજ માર્જિનલી ઘટીને જ બંધ થાય છે, બટ તેમ છતાંય વોલ્ટિલિટી કહી શકાય કે ઇન્ટ્રાડે વોલ્ટિલિટી છે તે લોકોના જીવ ઊંચા કરી દે છે. બટ સ્ટીલ યસ, જે કંઈ પણ હતું આજના દિવસનું એક્સપાયરીનું એક્શન તે યાદ પર રાખવું જરૂરી બની રહ્યું છે. આગળ વધીએ. હવે જે પ્રકારે પ્રોફિટ બુકિંગ આવ્યા છે મેટલ્સની અંદર, આજે સરપ્રાઇઝ થઈ, કારણ કે દિવસનો સમય સારી મજબૂતી સાથે પસાર કર્યો હતો સર નિફ્ટી મેટલે, પણ છેલ્લે પ્રોફિટ બુકિંગ આવી ગયું જેમાં બધા જ સ્ટોક્સ ધોવાઈ ગયા. બાકી ટાટા સ્ટીલ, JSW સ્ટીલ સરસ મજબૂતી હતી અહીંયા. યજ્ઞેશ સર, ઓવરઓલ ગઈકાલના સેશનમાં ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ બતાવ્યું અને આજે એક ફોલો બાઇંગ મોર્નિંગમાં જોયું આપણે મેટલ ઇન્ડેક્સની અંદર. ઇન્ડેક્સમાં આજના હાઈ બન્યા છે લગભગ 9786 પાસે અને 9800ના લેવલ્સ પાસે આપણે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પ્લેસ જોઈ રહ્યા છે. ઇન્ડેક્સની વાત કરીએ તો થોડુંક એક શોર્ટ ટર્મમાં પ્રોફિટ બુકિંગ જોવા મળે, પરંતુ હેલ્ધી કહી શકીએ આપણે, કારણ કે ઇન્ડેક્સની અંદર ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણને 9600ના લેવલ્સની ઉપર જોવા મળ્યો છે અને એ લેવલ્સ આપણે રીટેસ્ટ કરી રહ્યા છે. તો ઓવરઓલ સેક્ટરિયલ વ્યૂ મેટલ ઇન્ડેક્સ માટે પોઝિટિવ છે. કોઈ ઘટાડો આવે છે સ્ટોક સ્પેસિફિક મારા હિસાબે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. હિન્ડાલ્કો છે, ટાટા સ્ટીલ છે, JSW સ્ટીલ છે, ઘણા બધા સ્ટોક્સ છે જે લોઅર લેવલ્સ પર સપોર્ટ લે છે. મારા હિસાબે એક સારી ઓપોર્ચ્યુનિટી બની રહે છે. તો નેક્સ્ટ મારા હિસાબે ઇન્ડેક્સની અંદર ધ્યાન રાખવું જોઈએ. મેટલ ઇન્ડેક્સની અંદર એક પોઝિટિવ અપ્રોચ રાખવો જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત થઈ મેટલ સેક્ટર, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. યસ, તમે થોડીક વાર પહેલાં હમણાં વાત કરી હતી ઇન્ડિયા વિક્સ ઉપર, રાઈટ, કે ઇન્ડિયા વિક્સ ચાલો ઘટી ગયો રહ્યો છે દિવસે ને દિવસે, પરંતુ એની કોઈ અસર નથી. ઇવન માર્કેટમાં માત્ર ઇન્ડિયા વિક્સની આપણે બીજા બધા પણ સેન્ટિમેન્ટ જોઈએ તો કોઈ અસર નથી જોવા મળી. પહેલાંની આપણે શું આમ હતું, રિપીટ હિસ્ટ્રી હતી કે સોના ચાંદી કે કોમોડિટી વધે તો આપણને એનો અસર આપણને માર્કેટ પર આવતું હતું. બીજું આપણે જોયું હતું કે રૂપિયો આપણે અહીંયાથી જો કમજોર થાય તો એની પણ અસર જોવા મળતી. પરંતુ અત્યારે જોઈએ તો બધા અલગ અલગ પેરામીટર ચાલી રહે છે. ઇન્ડિયા વિક્સ આપણે નજર કરીએ અત્યારે આપણે 12.5 નીચે છે. ઇવન એવા ટાઈમે તમે જો નેક્સ્ટ એક્સપાયરીના એટ ધ મનીના પ્રીમિયમ જોઈશો ને તે પણ 150 રૂપિયા છે. બાકી આપણે પહેલાં જ્યારે 150 રૂપિયા પ્રીમિયમ એટ ધ મનીના ક્યારે રહેતા કે જ્યારે આપણે ઇન્ડિયા વિક્સ 17, 18, 19 રહેતો ત્યારે. એટલે કે કોઈ અસર આપણને જે પેરામીટર જે આપણે પહેલાં કરતા હતા આપણે એવા કોઈ જ હાલ આપણને જોવા નથી મળી ગયા. યસ ભાઈ, કે સબ આપણા દેખ રહ્યા અત્યારે એવું જ છે આમ. તો આવો નજર કરીએ નિફ્ટીના માર્કેટના ક્લોઝિંગ ઉપર.
નિફ્ટી તમે નજર કરો તો 25,397 જ્યાં તમને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. સેટલમેન્ટ જોઈશું તો એક્ઝેક્ટ આપણને ચાન્સીસ છે કે આપણને અહીંથી 25,405 આજુબાજુ આપણને સેટલમેન્ટ જોવા મળી શકે છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો 56,800 ઉપર તમને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. બીજું તમે મિડ કેપ અને સ્મોલ કેપ, ત્યાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સારી હતી કારણ કે તમે જુઓ તો આટલો ઘટાડો આવ્યો એવા ટાઈમે પણ મિડ કેપ અને સ્મોલ કેપ છે કે જ્યાં તમે જુઓ તો સારી એવી મજબૂતી જોવા મળી. મિડ કેપ બિલકુલ ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થયું છે. સામે તમે નજર કરો તો અહીંથી સ્મોલ કેપ, તો સ્મોલ કેપમાં તમને અહીંયાથી જોવા મળ્યું છે 5% મજબૂતી સાથે હાલ તમને કામકાજ જોવા મળી રહ્યું છે. એટલે ત્યાં તમારે ખાસ કરીને અહીંથી ધ્યાન રાખવું જોઈએ. બીજું તમે અહીંયાથી નજર કરો તો તમારે અહીંયાથી સ્ટોક સ્પેસિફિક આજે તમારે વધારે એક્શન જોવા મળી છે. તમે નજર કરો તો આજના દિવસે ક્લોઝિંગમાં નિફ્ટીમાં ટોટલ અપોલો હોસ્પિટલ જ્યાં મજબૂતી જોવા મળી છે, ડોક્ટર રેડ્ડી, હીરો મોટોકોપ, ઓએનજીસી, મારુતિ, આ બધા સ્ટોક છે જે મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે. નજર કરીએ આપણે અહીંથી લૂઝર્સમાં તો એક એસબીઆઈ લાઈફ છે, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિન્સર્વ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, આ બધા સ્ટોક છે જ્યાં આપણને 1-2% કમજોરી સાથે કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. તો યજ્ઞ સર, એક વખત આજના માર્કેટના કન્ક્લુઝન ઉપર આપણે આવીએ કે આજનું ક્લોઝિંગ છે અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આજના દિવસ હવે આજના ક્લોઝિંગ બાદ હવે કયા લેવલ છે જ્યાં આવતીકાલ માટે વોચ આઉટ કરીશું સર? નિયમિત ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 25,400 એની પાસે ઓલમોસ્ટ ક્લોઝ છે આપણે, પરંતુ જે રીતે ડેટા ફોર્મ થયા છે અને જે રીતે આજેનું જે એક ઇન્ટ્રાડેનો ટ્રેન્ડ રહ્યો છે, જે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ થયું છે, એવું લાગી રહ્યું છે કે 400 ની નીચે આવતીકાલે આપણે અગર શરૂઆત કરીએ તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ બની રહ્યો છે નીચેમાં 24,300, 24,200, 25,300, 25,200 આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે. એટલે લગભગ 100 થી 150 પોઈન્ટની હજુ ગણતરી રાખવી જોઈએ કે અગર નીચે મળે છે ઇન્ડેક્સ તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે. સો અહીંયા ધ્યાન એ રાખવું જોઈએ કે અગર નીચે મળે છે તો એક સારી સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી છે બાઇંગ માટે નીચેના લેવલ્સ પર, કારણ કે જે રીતે આપણે ઇન્ડેક્સની અંદર જે મોમેન્ટમ જોયું હતું લાસ્ટ વીકની અંદર, ત્યારબાદ આ વીકની અંદર એક કન્સોલિડેશન જોયું છે ને એક નાનો રિટ્રેસમેન્ટ બાકી હતું એ હવે જોવા મળી રહ્યું છે. તો નીચેના લેવલ્સ પર મારા હિસાબે ખરીદારી કરવી જોઈએ ઇન્ડેક્સમાં, જે લેવલ્સ આપણે ડિસ્કસ કર્યા એ પ્રમાણે. ઉપરમાં 25,600 ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લાગી રહ્યું છે, તો એકવાર એનો બ્રેકઆઉટ થાય છે તો એક ફ્રેશ નવો અપ્રોચ આપણે લઈ શકીએ છીએ. ઓકે, તો વ્યૂ અત્યારે માર્કેટ પર આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની થાય છે. હવે આજના આપણે જે મેટલ સ્ટોક્સની વાત કરી રહ્યા હતા તેમાંથી 1-2 કાઉન્ટર મારે ખાસ ડિસ્કસ કરવા છે. એક તો JSPL, ખાસ નજર કરો સર તમે, કેમ કે જે પ્રકારે ટર્નઅરાઉન્ડ સ્ટોરી છે, સપોર્ટ કોઈ લીધા છે કે નહીં એ મને ખાસ ટેસ્ટ કરવું છે. તો પહેલાં એ આપણે જોઈ લઈએ, પછી નિફ્ટીના ટોપ લૂઝર્સ પણ એક વખત ક્વિકલી યજ્ઞ સર તમારા સાથે ડિસ્કસ કરી લઈએ. જિંદાલ સ્ટીલની વાત કરી રહ્યા છે આપણે. જિંદાલ સ્ટીલની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ છે લગભગ 980, 985 આ લેવલ્સ પર મલ્ટિપલ ટાઈમ્સ આપણે જોયું. મે મહિનામાં અહીંયા એક રેઝિસ્ટન્સ જોયો હતો, લગભગ જૂન મહિનામાં પણ આપણે રેઝિસ્ટન્સ જોયા આ લેવલ્સ પર, અને અત્યારે પણ આપણે એ લેવલ્સ પાસે કશે ને કશે રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા છે. સો 980 ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ છે મારા હિસાબે. 980 ના લેવલ્સના બ્રેકઆઉટ માટે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જે રીતે એક પ્રાઇસ અપ્રોચ કરી રહ્યો છે, એક કન્સોલિડેશન જોવા મળે છે આ લેવલ્સ પાસે, એક સારી સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી છે. તો એકવાર 980 નો કન્ડિશનલ બાય છે, બ્રેકઆઉટ થાય છે ત્યારબાદ એક નવી એક ખરીદદારીની સલાહ બની રહે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ JSPL જ્યાં ફોકસ હોવું છે, અને જેમ યસ હમણાં જણાવી રહ્યા હતા કે આપણે અહીંયાથી હવે જે ટોપ લૂઝર્સ છે નિફ્ટીના ત્યાં એક વખત સર ડિસ્કસ કરવા માગીશ. તો એમાં ખાસ કરીને બજાજ ફિન્સર્વ અને બજાજ ફાઇનાન્સ આ બંને આજે નિફ્ટીના ટોપ લૂઝર્સમાં જોવા મળે છે. તો એક વખત સર બંનેમાં આપણે અહીંયાથી લેવલ ડિસ્કસ કરી લઈએ, કારણ કે બજાજ ફિન્સર્વ પણ જોઈએ તો છેલ્લા 1 મહિનાથી આપણને એકદમ અંડર પરફોર્મન્સ જોવા મળે છે. ને તમે રિટર્ન જુઓ 1 મહિનાનું તો 0.5% જોવા મળે છે, જ્યારે બજાજ ફાઇનાન્સનું પણ માત્ર 1 થી 1.5% રિટર્ન આપણને જોવા મળે છે. તો સર કઈ રીતે જોઈ રહ્યા છો બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સર્વને સર અપકમિંગ ડેઝમાં? ફર્સ્ટ આપણે બજાજ ફિન્સર્વની વાત કરીએ. બજાજ ફિન્સર્વમાં કોઈ એવું આઉટ પરફોર્મન્સ આપણને લગભગ મે મહિનાથી નથી જોવા મળ્યું. એપ્રિલ મહિનાની મિડમાં આપણે એક હાઈસ ફોર્મ કર્યા હતા 2100 ના લેવલ્સ પાસે, 2120, અને સ્ટોકમાં આપણે કરેક્શન જોયું નીચેમાં 1950, 1900 ની વચ્ચે. મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલ્સ પર સ્ટોક સપોર્ટ લીધો છે, પરંતુ જે હાઈ ફોર્મ કર્યા હતા એને આપણે રિટેસ્ટ નથી કર્યો હજુ. લગભગ 2050-2070 ના લેવલ્સથી આપણને વેચવાલી જ જોવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક પ્રાઇસ સ્ટ્રક્ચર જે હાયર ટાઈમ ફ્રેમ પર જે મોમેન્ટમ જોવા મળ્યું એ ક્યાંક ને ક્યાંક લૂઝ થતા જોવા મળી રહ્યું છે. મારા હિસાબે કોઈ સારું સ્ટ્રોંગ પરફોર્મન્સ હજુ પણ કમ્પેરેટિવલી જોવા નથી મળી રહ્યું. ઇન્ડેક્સ સ્પેસિફિક પણ જોઈએ, અગર નિફ્ટી જોડે આપણે સ્ટ્રેન્થ કમ્પેર કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક વીકનેસ જણાઈ રહી છે. તો થોડું કોશિયસ રહેવું જોઈએ. લોઅર લેવલ્સ પર ધ્યાન રાખવું જોઈએ. 1950-1900 ના લેવલ્સ બજાજ ફિન્સર્વ માટે અગર આ લેવલ્સથી રિવર્સલ બતાવે છે તો મારા હિસાબે એક સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે બાઇંગ માટેની, પરંતુ અત્યારે એ રીતે સાઇડવેઝ કન્સોલિડેશન છે તો એક અવોઇડ કરવાની સલાહ છે. બીજી છે બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો બજાજ ફાઇનાન્સની અંદર કોર્પોરેટ એક્શનને લીધે આપણે સ્ટોકમાં ઘણું મોમેન્ટમ જોયું, સારું વોલ્યુમ્સ પિકઅપ થતા જોયું હતું.
અને સ્ટોકમાં ઉપરમાં લગભગ 960-970 પાસે લોસ નવા હાઈસ ફોર્મ થયા હતા. 970ના ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મ થયા છે અને સ્ટોક અત્યારે છેલ્લા લગભગ 2 સપ્તાહની અંદર એક કન્સોલિડેશન રેન્જમાં ફસાઈ ચૂક્યો છે. 850 થી ઉપરમાં 970, તો નીચેમાં 850ના લોઅર લેવલ્સ પાસે કોઈ રિવર્સલ મળે તો સારી ઓપોર્ચ્યુનિટી રહેલી છે બાઇંગ માટેની, પરંતુ ઇન બિટવીન મારા હિસાબે થોડું અવોઇડ કરવું જોઈએ. હાઈ લેવલ્સ પર બાઇંગ માટે અવોઇડ કરવાની સલાહ છે. ફાઇનાન્સ બજાજ ફિન્સર્વ અહીંયાથી નવા રિવર્સલ માટે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે. સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. આપણે શોમાં ડિસ્કસ કર્યા, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલ્યા બદલ આપનો આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો યજ્ઞેશ સર સાથે આપણે ચર્ચા કરી. માર્કેટ સેટલ થયા છે 25,405, સેન્સેક્સ 83,239, બેંક નિફ્ટી 56,791, એટલે કે 56,800થી નીચેનું સેટલમેન્ટ તમને મળી રહ્યું છે. મિડ કેપ, સ્મોલ કેપ, અહીંયા પણ નજર કરો, તમને એકદમ ફ્લેટિશ ક્લોઝિંગ આજે જોવા મળ્યું છે મિડ કેપની અંદર. સ્મોલ કેપની અંદર તમે નજર કરો તો ત્યાં 5% આસપાસની મામૂલી મજબૂતીના સંકેત અહીંયા ખાસ બનતા જોવા મળ્યા. પણ જોવાની વાત શું છે ખબર છે, ગઈકાલે 19,000ને નીચેનો ક્લોઝ હતો, આજે 19,000ને મામૂલી ઉપરનો ક્લોઝ છે. એટલે ટ્રેન્ડ રિવર્સલ માટે કોશિશ કરી છે, નો ડાઉટ. 19,080ના હાઈથી 19,027નું ક્લોઝ છે, પણ 19,000ના સાયકોલોજીકલ મહત્ત્વના લેવલને ઉપર બંધ આપ્યો છે. આમ જોવા જાવ તો અનડિસાઇઝિવ ક્લોઝ કહેવાય, કેમ કે 5%ની મામૂલી મજબૂતી છે, બટ સ્ટીલ 19,000ના મહત્ત્વના લેવલને ઉપરનો બંધ તમને મળ્યો છે. આપ આગળ વધીએ. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ રહ્યા છે. જગદીશ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. મહત્ત્વના સપ્તાહના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એક્સપાયરી હતી, વોલ્ટિલિટી રહી. એક તરફ ટ્રમ્પ સાહેબ આપણા સાથે ડીલમાં મગનું નામ મરી કઈ રીતે પાડે છે તે જોવાનું છે, અને બીજું એમણે વિયેતનામ વગેરે બધાની સાથે ડીલ શરૂ કરી દીધી છે. એટલે હવે ગ્લોબલી એક તરફ ડોલર નબળો પડી રહ્યો છે, તે બધું આપણે જોવાનું છે, અને બીજી તરફ આ બધી ડીલ કઈ રીતે સેટ ઓફ થાય છે, શું તેના પર જ હવે ફોકસ રહેશે? ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન યશ. જે રીતે અત્યારે તમે વાત કરી, આંતરરાષ્ટ્રીય સ્તરે તો માત્ર તમે યુક્રેન રશિયાને જો વાત કરો તો બધી જગ્યાએ શાંતિ છે. ઇઝરાયલ ગાઝા તરફથી વધારે કોઈ સમાચાર આવ્યા નથી, કારણ કે રોજના એકાદ બે બોમ્બાર્ડિંગ થવું એ તો અત્યારે કોમન થઈ ગયું છે. એના વિશે અત્યારે કોઈને વિશેષ નોંધ નથી લેતો. જ્યાં સુધી ટ્રેડ ડીલની વાત છે ત્યાં સુધી તમે કહ્યું તે પ્રમાણે ટ્રમ્પ સાહેબે જાહેર કર્યું કે અમારે વિયેતનામ સાથે ડીલ થઈ ગઈ છે. આપણે અત્યારે ડીલ આપણી જે થઈ છે એ FTA એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે UK અને UAE સાથે આપણે ઓલરેડી સાઇન કરી છે, અને અમેરિકા સાથે આપણે બહુ એક્ટિવ છે. યુરોપિયન યુનિયન સાથે મને એવું લાગે છે કે બાય એન્ડ ઓફ સપ્ટેમ્બર સુધીમાં આપણે FTA સાઇન ચોક્કસ યુરોપિયન યુનિયન સાથે પણ કરી દઈશું. આમાં વિયેતનામ સામે જે એ લોકોએ જે એગ્રીમેન્ટ કર્યો છે એ વર્ચ્યુઅલી કાઇન્ડ ઓફ FTA જેવો જ છે. આમ ગણો તો એક તરફી છે, કારણ કે જે કંઈ ઇમ્પોર્ટ કરશે એ લોકો વિયેતનામની અંદર અમેરિકાનો ગુડ્સ, એના પર 0% ડ્યુટી છે, અને વિયેતનામ જે એક્સપોર્ટ કરશે એના પર 20% ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી અમેરિકા નાખવાનું છે. અને જો કોઈ બીજું દેશ વિયેતનામનો ઉપયોગ કરશે અને એ પોતાનો ગુડ્સ વિયેતનામ થ્રુ સપ્લાય કરવાની કોશિશ કરશે તો એના પર ડ્યુટી સ્ટ્રક્ચર જુદા રહેશે, એવું એમણે ચોક્કસપણે કહ્યું છે. આપણી ટીમ અત્યારે મિનિસ્ટ્રી ઓફ કોમર્સની અત્યારે અમેરિકામાં જ બેઠી છે. ગયા સપ્તાહે પાછી આવવાની હતી, પણ એ લોકોનો સ્ટે એક્સટેન્ડ થયો છે. અને ટ્રમ્પ સાહેબે ત્યાં સુધી કહ્યું છે કે જો મને અમેરિકામાં પ્રતિસ્પર્ધા કરવા માટેનો જો અવકાશ મળશે તો હું ચોક્કસ એક નવી ડીલ, સ્પેશિયલ ડીલ ભારત સાથે કરીશ. અર્થાત કે એમને જો અહીંયા માલ પોતાનો વેચવાનો કદાચ તક મળે તો એ જે ડીલ અત્યારે વિયેતનામ સામે કરી છે એનાથી પણ કદાચ વિશેષ સારી ડીલ એ આપણી સાથે કરી શકે છે. આપણે વી આર અ ટફ બાર્ગેનર, અને આપણે એવું જલ્દી કંઈ મચે કાપી એવા છે નહીં. વિયેતનામની પરિસ્થિતિ જુદી છે, કારણ કે એ લોકો એક્સપોર્ટ પર જ નિર્ભર છે. એટલે એ લોકોની પાસે ઇકોનોમી ચલાવવા માટે એના સિવાય કોઈ વિકલ્પ નથી. આપણી પાસે એવી કોઈ મજબૂરી નથી. 140 કરોડની વસ્તી છે, 85% જે બને છે અહીંયા જ કન્ઝ્યુમ થઈ જાય છે, એટલે માત્ર 15% જ આપણે એક્સપોર્ટ કરવા માટે ઝઝૂમવું પડે છે. એટલે એના માટે આપણે ટફ નેગોશિએટર થયા, એમાં કશું ખોટું નથી. એટલે એ વસ્તુ જોવાની રહેશે. આવતીકાલે અમેરિકાનો ઇન્ડિપેન્ડન્સ ડે છે, અને એવું કહેવાય છે કે બાય એન્ડ ઓફ ધ વીક એટલે કે રવિવાર સુધીમાં આ ટ્રેડ ડીલનું, એટલે આપણે એની જોડે FTA તો નહીં કરીએ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે કર્યો છે કે અરસપરસ ઝીરો ડ્યુટી નાખવાની, એવું નથી. ઇટ વિલ બી અ બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ. એટલે અમેરિકા કેટલી ડ્યુટી નાખે છે આપણા એક્સપોર્ટ ઉપર, અને આપણે કેટલી ઇમ્પોર્ટ ડ્યુટી નાખે છે એ લોકોના એક્સપોર્ટ ઉપર, એ આપણે જોવાનું રહેશે.
પણ એક વસ્તુ ચોક્કસ છે યશ, કે જે જાતની કોસ્ટ ઓફ પ્રોડક્શન અમેરિકાની પ્રોડક્ટની છે અને એ લોકો કદાચ અહીંયા આપણે ઝીરો ડ્યુટી પણ નાખીએ ને, તો હું નથી માનતો કે એવી પ્રોડક્ટ મોટાભાગના લોકોને પોસાય. એટલે એવી કોઈ ચિંતા કરવાની બહુ જરૂર નથી. આઈ એમ શ્યોર ધ ટ્રેડ ડીલ વિલ બી ડેફિનેટલી ફેવરેબલ ટુ ઇન્ડિયા ઓનલી. ભલે એપરન્ટલી તમને પ્રાઇમા ફેસી એવું લાગે કે આપણે થોડું ગીવ ઇન કરી દીધું છે, પણ હવે જ્યારે તમે સામસામે બેસીને બાર્ગેન કરવા જ બેઠા હો ત્યારે થોડી તમારે બાંધછોડ તો કરવી જ પડે. અને તમે જાણો છો કે ટ્રમ્પ સાહેબનો સ્વભાવ કેવો છે. 9મી જુલાઈ પછી એમણે ધમકી આપી છે કે જે દેશ નહીં કરે એના પર હું પેનલ્ટી નાખીશ, અને નાખી શકે છે. એ બધા આપણે જાણીએ જ છે. એટલે દાપણ તો એમાં છે કે બને એટલું જલ્દી આપણે એને આપણે ફેવર, કારણ કે આપણે એક વસ્તુ ચોક્કસ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા પ્રધાનમંત્રી સાહેબ અને આપણા જે પિયુષ ગોયલ સાહેબ આ બધી વસ્તુને હેન્ડલ કરવામાં બહુ સક્ષમ છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે ડીલ થશે એ ભારતની ફેવરમાં થવાની છે. બિલકુલ, તો જે પણ ડીલ થશે એ આપણને ભારતની ફેવરમાં થતું જોવા મળશે. ઇટ મીન્સ કે ઓલ ઇઝ વેલ. તો સર, અત્યારે આપણે માર્કેટ જોઈએ તો થોડુંક આપણને સેક્ટર રોટેશન અને સ્ટોક સ્પેસિફિક વધારે એક્શન જોવા મળી રહી છે. તો સર, હવે તમે કયા સેક્ટર છે કે જેની ઉપર ફોકસ કર્યો છે અને કયા સ્ટોક છે કે જ્યાં આપણે એથી સલાહ રહેશે સર ખરીદી માટે? અત્યારે તમે જુઓ તો જે જાતના રિપોર્ટ્સ આવે છે બેન્કિંગ સેક્ટર પર અને જે જાતના વ્યાજના દરમાં ઘટાડો થયો છે, એ જોતા ઘણા નિષ્ણાતો માને છે કે ભાઈ આમાંથી બેંકોને નુકસાન થશે, ખાસ કરીને PSU બેંક્સને નુકસાન થશે. અને ઘણા એવું માને છે કે એમાં કંઈ નુકસાન થવાનો કંઈ સવાલ નથી, ઓન ધ કોન્ટ્રી બિઝનેસ વધશે. એટલે બે જાતના અલગ અલગ મંતવ્યો આના વિશે આપણે હંમેશા જોયા છે. એનાથી વિશેષ બહુ ચિંતા કરવાની આપણે જરૂર નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે PSU બેંક્સને પોતાનો માર્જિનનો પ્રોબ્લેમ અને એ લોકોના જે ક્રેડિટ ગ્રોથનો પ્રોબ્લેમ હંમેશા ચોક્કસ રહેવાનો જ છે. સરકાર પોતે પણ આ વસ્તુથી બિલકુલ એકદમ સજાગ છે અને સરકારને પોતે પણ ખબર છે કે અત્યારના આવનાર દિવસોની અંદર આનાથી શું થવાનું છે. એટલે હું નથી માનતો કે તમારે બહુ ચિંતા કરવાની આપણે જરૂર છે. આમ મને ઘણો તો પોઝિટિવ પાસા એટલા બધા છે. એક તો સમયસર અને સપ્રમાણ, અને જે આપણો જે મોન્સૂન છે એટલે વરસાદ છે આવી ગયો છે. અત્યારે જીડીપીના જે આઈપીના આંકડા આવ્યા થોડા ઘણા નિરાશાજનક ચોક્કસ છે, પણ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. મોંઘવારી બિલકુલ કાબુની અંદર છે આપણે, એટલે એવું કોઈ એની પણ નથી. એક ચિંતા હતી ક્રૂડ ઓઇલની, એમાં પણ અત્યારે ઈરાન સાથે ઇઝરાયલને જે સંધિ થઈ ગઈ છે એનાથી એમાં પણ કોઈ પ્રોબ્લેમ થાય એવો નથી. અને ઓપેકની મિટિંગ છે ઓગસ્ટના પહેલા વીકમાં, અને ત્યાં વધારે પ્રોડક્શન થવાની અત્યારે વાતો થઈ રહી છે. એટલે ક્રૂડના ભાવ બી 65 થી $70 વચ્ચે જ રહેશે એવી એક આશા છે, જે આપણે માટે બહુ આશાનું કિરણ છે. એટલે એમાં પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને અત્યાર સુધી જેટલા બી રિઝલ્ટ આવ્યા છે લાસ્ટ ક્વાર્ટરના, એ બી સારા જ છે. હવે સિલસિલો ચાલુ થશે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2025-26. હવે એ જોવાનું રહેશે કે આ પરિણામો કેવા આવે છે અને પરિણામની શું અસર થાય છે અને કઈ જાતના પરિણામો આપે છે. પણ અત્યારે આઈટી સેક્ટર કદાચ મેદાન મારી જાય એવી શક્યતા પૂરેપૂરી મને દેખાઈ રહી છે કમ્પેર ટુ ધી અધર થિંગ. એટલે મારું તો માનવું છે કે ઓલ સેડ એન્ડ ડન આપણે આ બાબતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, વિદેશી રોકાણકારોની વેચવાલી છેલ્લા 4 દિવસથી સતત થઈ રહી છે અને એ લોકો વેચ કરે છે. શાને માટે વેચે છે ખબર નથી. આંકડા એટલા બધા ડરાવણા નથી, ગભરાય એવા નથી જે એ લોકોએ ગયા મહિને કર્યું હતું. એટલે વેચવાલી ચોક્કસ છે, આપણે જાણીએ છીએ. અને પછી સામે આપણા સંસ્થાકીય રોકાણકારોની ખરીદી પણ એટલી જ મજબૂત છે કે ટેકો તો મળી રહે છે. એટલે થોડો ઘણો ઘટાડો થાય તો બજારની એક કાયમ ટ્રેન્ડ છે, વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. મને એવું લાગે છે કે જ્યાં સુધી નિફ્ટીનું આ લેવલ 24,500 ન તોડે ત્યાં સુધી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જે બેંક નિફ્ટીનું જે લેવલ છે એ 56,000 ન તોડે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. એટલે આ બે લેવલ બહુ ક્રુશિયલ છે. એની નીચે કદાચ જાય તો આપણે કહી શકીએ કે ટ્રેન્ડ થોડો બદલાયો છે.